खुदा मेरे को खर्चा ज़्यादा है। बड़ी 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 बातें ऐसा है तो કઈ રીતે ઝીરોથી એન્થમ ચાલુ થયું અને કઈ રીતે આટલું મલ્ટી મિલિયન રૂપીઝનું એમ્પાયર ક્રિએટ થયું. અમને બેન એકબીજા ઉપર કોન્ફિડન્સ હતો અને બહુ હ્યુજ ડીલ હોય, મોટા મોટા પ્રમાણમાં પૈસા એમાં ઇન્વોલ્વ હોય. ડર ન લાગે? આવે ક્યાંથી ડેરિંગ આટલું? તો આને આટલા મોટા એમ્પાયરમાં કન્વર્ટ કઈ રીતે કર્યું પછી? આમ કહું ને ભાઈ, તો થોડી ઘણી મહેનત ને જાજી. બહુ મોટી વસ્તુ છે કે જ્યારે બિઝનેસ તમે સ્ટાર્ટ ફ્રેન્ડ સાથે કરતા હો ને તો ફ્રેન્ડશિપને દાવ પર લગાવી દો છો. તો ફ્રેન્ડશિપને દાવ પર લગાવી દીધી, આટલો બધો કોન્ફિડન્સ. ફ્રેન્ડશિપ એક એવી વસ્તુ છે કે આમ એકવાર કરીએ ને તો અમે ઈચ્છીએ કે લાઈફ લોંગ આપણે નિભાવવું. આટલું સારું ટ્યુનઅપ ક્રિએટ થયું છે. હા, આ ટ્યુનઅપ ક્રિએટ થવાનું કારણ શું? હા, ભગવાને આપેલું છે એવું લાગે. રબને બનાવી જોડી. એ સિચ્યુએશન આવીને ઊભી રહી ગઈ, ફ્રેન્ડશિપ કે બિઝનેસ, શું ચૂઝ કરશો? વી આર ફ્રોમ ધ સૌરાષ્ટ્ર, રાઈટ? જ્યારે સૌરાષ્ટ્રથી આવતા હોઈએ તો આપણે તો આમ પેલા દેશી નામ જ વિચારતા હોઈએ, તો આમ એન્થમ ટાઈપનું નામનું બોલ કઈ રીતે થયું? એન્થમ વર્ડ છે ને, એક લાઈફ લેસન વેલ્યુ દરેક વ્યક્તિને મળે કે જ્યારે હું બિઝનેસ ચાલુ કરીશ ને, મહેનત, લોયલ્ટી, નીતિમત્તા. 1 વર્ષ પહેલા કે આ લોકો આ કાર એને જોઈ કે લેમ્બોર્ગિની, એની હેસિયત જ નહોતી કે મારે લેમ્બોર્ગિની લેવી છે, તો એ માણસ 1 વર્ષ પછી સેમ ડેટ લેમ્બોર્ગિનીમાં બેઠું હતું. સેકન્ડ વેવમાં અમે જે જમીન લીધી હતી એમાંથી ઘણા બધા ખેડૂતના ફેમિલીમાંથી કોઈ ને કોઈ પર્સન એક્સપાયર થઈ ગયું. વરાછામાં એટલું ડેવલપમેન્ટ નથી થતું જેટલું થવું જોઈએ. બધા એવું કહે છે કે વરાછામાં કોઈને બ્રાન્ડની અવેરનેસ નથી, વરાછામાં કોઈને કાંઈ ખબર નથી પડતી. કન્ટ્રી હોય ને એને જેટલું સોનું હોય ને એટલે આપણે બાયું પાસે હોનું હોય છે. ભાઈ આ વસ્તુ મેં ન કરી હોત ને તો હું આટલું બધું જલ્દી ગ્રો કરી શક્યો હોત. આમાંથી જે મેં 13 વર્ષમાંથી જે મેં મારા લર્નિંગ્સ લીધા છે, મારે ડિલિવર કરવા છે, તો શું હોઈ શકે? કોઈ પણ માણસ એવું વિચારે કે આ વસ્તુ આ છેલ્લો જ ચાન્સ છે, એવું ન હોય. ચાન્સ ક્યારે છેલ્લો નથી હોતો. સેબાનો આમ રોલ શું હોય? કરે શું સેબા એક્ઝેક્ટ? મેં કીધું ને ભાઈ, મને કોઈ પ્રોબ્લેમ આપે તો વધારે ગમે એમ સોર્ટ આઉટ કરવાના. તમે મકાન લેવ છો, ઘર લેવ છો, ગાળો લેવ છો, કંઈ પણ લેવ છો, તો તમારે શું ખાસ ધ્યાન રાખવું જોઈએ? ઇન્વેસ્ટ. હાઉ બિગ ઇઝ એન્થમ? કેટલું મોટું એમ્પાયર છે અને કેટલું મોટું કરવું છે? પહોંચ ઉપર આપણે છું. ફ્રેન્ડશિપ કેટલો બ્યુટીફુલ શબ્દ છે નહીં? આ શબ્દના માયના એટલા બધા હરેક વ્યક્તિની જિંદગીમાં હોય છે કે કદાચ રિસાઈ જાય, દુઃખી થઈ જાય, કે કદાચ એ વ્યક્તિ ઈચ્છે કે મારે આજે મારો મનનો ભાર ઓછો કરવો છે તો મિત્રો પાસે જ જતા હોય છે. પણ આ મિત્રતામાં ને એક બહુ મોટો હર્ડલ હોય છે, અને હર્ડલ એ છે કે જ્યારે બે મિત્રો સાથે મળીને એક ધંધો ચાલુ કરે, એક બિઝનેસ ચાલુ કરે અને બિઝનેસને સર્વાઈવ કરાવરાવો. કેમ કે યા તો ફ્રેન્ડશિપ ટકશે યા તો બિઝનેસ ટકશે, બંને કદી નથી ટકવાના. સો ફ્રેન્ડશિપને સાથે લઈને એક મલ્ટી મિલિયન ડોલર, એક મલ્ટી મિલિયન રૂપીઝ એમ્પાયર ક્રિએટ કરવું, ઇટ્સ હાર્ડ એન્ડ હાર્ડ થિંગ. બટ વી આર એટ ધ એન્થમ કોર્પોરેશન વેર ટુ ફ્રેન્ડ્સ મેક અ મલ્ટી મિલિયન રૂપી એમ્પાયર. તમે નાની એજના છો કે મોટી એજના, આ વિડીયો તમારા માટે જોવો શા માટે જરૂરી છે? જો આપણે કંઈ પણ ચાલુ કરતા હોય ને, યા તો આપણે પોતાનું કરીએ છીએ યા તો પોતાના ફ્રેન્ડ સાથે કરીએ છીએ, ત્યારે એક સિચ્યુએશન આવીને ઊભી રહી જતી હોય છે, અને સિચ્યુએશન છે કે આને મોટું કઈ રીતે બનાવીશ. એકવાર સમજવા શીખવા માટે આપણે કંઈ ધંધો ચાલુ તો કરી લઈએ છીએ, પણ એ ધંધો ચાલુ કર્યા પછી એને સ્કેલ કઈ રીતે કરવો, એક એમ્પાયરમાં કઈ રીતે બિલ્ડઅપ કરવું, આ બધી જ વસ્તુ આપણે સમજવી છે. અને આજે આપણે આવ્યા છીએ એન્થમ કોર્પોરેશનમાં, અને એના 2 ફાઉન્ડર્સ શ્રેયસ સવાણી એન્ડ નિકુંજ ગજેરા. આ બંનેને આપણે મળશું, હાર્ટ ટુ હાર્ટ વાત કરશું અને સમજશું કે મારી જિંદગીની અંદર ગ્રો થવું હોય અને બહુ રેપિડલી ગ્રો થવું હોય તો કઈ રીતે થઈ શકું. કમ વિથ મી. હેલો સર, હાઉ આર યુ? કેમ છો? આનંદ. હાય, ધીસ ઇઝ નિકુંજ ગજેરા. ફર્સ્ટલી આપણે એમને મળવું છે ને આપણે એમની પાસે જાણીએ, બહુ બધી વાતો કરીએ, બેસીને વાતો કરી છે શાંતિથી. પણ પહેલાં મને છે ને ઓફિસ બહુ ઇન્ટરેસ્ટિંગ લાગી અને મારે પૂછવું હતું, આટલી બ્યુટીફુલ ઓફિસ બને, આટલી કોઝી વાઇબમાં તમે કામ કરતા હો, કેવી મજા આવે? મગજ શાંત રહી? ખૂબ એકચ્યુઅલી એટમોસ્ફિયર જુઓ તમે, આવા એટમોસ્ફિયરમાં કામ કરીને મન બહુ પ્રફુલ્લિત રહે. અચ્છા બતાવો અહીંયા. અચ્છા અહીંયા છે ને ગ્રીનરી છે, આવો લેટ મી શો યુ. ખુલશે સર આ? હવે આ ગ્રીનરીની અંદર અહીંયા બેઠા બેઠા કામ કરવા આમ ટ્રાન્સપરન્ટ છે એકદમ. પણ મારે એમને એક બહુ સિમ્પલ સવાલ પૂછવો છે, અને સિમ્પલ સવાલથી શરૂઆત એટલે કરવી છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના લાઈફમાં ગ્રો કરવા માગતો હોય ને તો એક સિચ્યુએશન હંમેશા આવતી હોય છે કે મારે આટલો મોટો એમ્પાયર બનાવ્યો છે, પણ આ એમ્પાયર બનાવવા માટે મારે શરૂઆત ક્યાંથી કરવી પડે, કેવડી શરૂઆત કરવી પડે? તો આપણે નિકુંજભાઈ પાસે પહેલાં સમજીએ કે આટલી નાની એજમાં આટલું મોટું એમ્પાયર આમ સપનું પણ જોયું હતું કોઈ દિવસ? એકચ્યુઅલી સપનું તો અમે ઘણા બધા હજી સપના જોવાના બાકી છે, પૂરા કરવાના બાકી છે. સપના તો અમે ઘણા જોયા હતા, અમે થોડા અચીવ થયા છે, થોડા હજી કરશું. અચ્છા, હજુ આ શરૂઆત છે.
અચ્છા, બીજી એક વસ્તુ મને દેખાડી હતી અહીંયા, બીજી એક વસ્તુ મને દેખાણી કે અહીંયા તમે હનુમાન દાદાને મૂક્યા છે. ડુ યુ બિલીવ ઇન હનુમાન? એકચ્યુઅલી ભગવાનની જે કૃપા હોય, ગોડ ગ્રેસ, એના વિના તો કોઈ પોસિબલ જ નથી. એટલે ભગવાન વિના તો કંઈ શક્ય જ નથી. એની કૃપા તો ઓલવેઝ બધા ઉપર, બધા એન્ટરપ્રેન્યોર ઉપર હોય ત્યારે જ આ બધું પોસિબલ. અચ્છા, હનુમાન દાદા ને તમે સાળંગપુર હનુમાનજી લાગે છે મને. Yes, તો yes. સાળંગપુર હનુમાન દાદામાં આમ રેગ્યુલર જવાનું થાય? રેગ્યુલર જવાનું. અચ્છા, કેવો એટમોસ્ફિયર લાગે છે? તો એકદમ ફાઇન એટમોસ્ફિયર છે ત્યાંનું. ત્યાં એની વાઇબ જ અલગ છે. અચ્છા. ત્યાં એકદમ પીસફુલ ફીલ થાય. અચ્છા, તો આપણે શ્રેયસભાઈને મળી. યસ પ્લીઝ. યસ પ્લીઝ સર. આવો ભાઈ, થોડી ટ્રાફિક લાગે છે પણ આપણે ઘૂસી જઈએ, કોઈ વાંધો નહીં. આવો. હા, મારા પાર્ટનર કેમ છો સર? શ્રેયસભાઈ. તો આ બે મિત્રો છે અને આ બે મિત્રોએ આટલું મોટું એમ્પાયર ક્રિએટ કર્યું છે. બહુ શાંતિથી બેસીને સમજવું છે. પણ અહીંયા છે ને મને એક દેખાણું, ત્યાં બતાવો, ત્યાં બતાવો. સર, અમને તો ડર લાગે કે આમ ચિત્તા આટલી બ્યુટીફુલ, યાર, આમ ડેરિંગ માટે આ પેઇન્ટિંગ મૂકેલી છે. વધારે પ્રેમ છે. અચ્છા, એટલે આમ પ્રોટેક્ટ કરવા ગમે કે એની સાથે રમવું? આની સાથે રમાય તો નહીં. જ્યારે સમય મળશે ત્યારે રમી છે. અચ્છા, આ બાજુ બીજું પણ એક છે, હોર્સ બનાવેલો છે. હોર્સ રાઇડિંગ ફાવે તમને? યસ, અચ્છા, આમ થોડું ઘણું, એટલું બધું નહીં પણ આવડે. આવડે છે. એટલે શીખો છો અત્યારે? કીધું ને એમ કે આને પંપાળવા માટે નહીં પણ આમ રમાડવાને એમ. અચ્છા. અચ્છા, આ બંને મિત્રો સાથે આપણે વાત કરી છે અને આપણે સમજવું છે કે કઈ રીતે એન્થમ એમ્પાયર ક્રિએટ થયું છે અને એન્થમ એમ્પાયરને કઈ રીતે નરીશ કરી રહ્યા છે. અને જેમ નિકુંજભાઈએ કીધું કે હજુ આને મોટું કરવાનું, તો બહુ બેઝિક સપનું છે. કેટલું ફાસ્ટ ને કેટલું જલ્દી આવી રીતે ગ્રો કરી શકાય જાણીએ છીએ નિકુંજભાઈ અને શ્રેયસભાઈ પાસે. વેલકમ ટુ ધ CM શો. અચ્છા, હું એક આવતો ત્યારે મેં સરદાર સાહેબને જોયા હતા. ભારતની અખંડિતતા જેમણે કરી છે, 562 રજવાડાઓને ભેગા કર્યા અને ભારતને અખંડ બનાવ્યું. સરદાર સાહેબની અત્યારે સરદાર સન્માન યાત્રા પણ ચાલી રહેલી છે. સરદાર સાહેબનો રોલ ખરું જિંદગીની અંદર? હા, સરદાર સાહેબના અમારા શ્રેયસભાઈ ખૂબ મોટા ફેન છે. અચ્છા. પણ એમને ખૂબ મોટું ચાલે. અચ્છા, શું સરદાર સાહેબના જીવનમાંથી શું શીખવા મળે? સાદગી અને કોઈ પણ કાર્ય હાથમાં લ્યો તો કટિબદ્ધતાથી પૂરી કરવી. અને સરદાર સાહેબના જે જીવનના જે મૂલ્યો છે એની ઉપર આપણી કંપનીના બધા મૂલ્યો નક્કી કરવામાં આવેલા પહેલેથી. એટલે સરદાર સાહેબનું આપણે તમે આખી ઓફિસની અંદર સરદાર સાહેબને મહાદેવનું તમને વધારે પ્રભુત્વ જોવા મળશે. મેં આ સામે મહાદેવ જોયા હતા. મહાદેવ એટલે આપણે એમ કહેવાય કે ભોળિયો નાથ, બરાબર? બહુ ભોળિયો, આમ તમે કંઈક માગો ને કદાચ દઈ જ દે, એમ નાનો પાડે. જિંદગીની અંદર કંઈ પણ એચીવ કરવું હોય એટલે છેલ્લે આપણે હારીએ, થાકીએ, નિરાશ થઈએ અને આપણે થાય કોઈ રસ્તો દેખાતો જ નથી. સો મેડિટેશન ડિરેક્ટલી ભોળિયાનાથને કનેક્ટ કરે છે. સો મેડિટેશનનું જિંદગીમાં મહત્વ ખરું? તમે કરો છો મેડિટેશન? મારી કરતાં નિકુંજભાઈ વધારે કરે છે. એક આવે છે. એકચ્યુઅલી મેડિટેશનનું તો ખૂબ મહત્વ છે. મેડિટેશનથી જ તમારું મગજ શાંત રહેવાનું છે. જ્યારે તમે આવડો મોટો બિઝનેસ કરતા હો ત્યારે મગજ શાંત રાખવું એ સૌથી પહેલી પ્રાયોરિટી છે. મેડિટેશન કરવાથી તમને શાંતિ બી મળે. ચામ મેડિટેશન? ચામ તો અમારા બંનેને નહીં બોલાય. ચામ તો અમારી મિત્રતાનો છે. અચ્છા, પણ મેડિટેશન બી એમાં ઇફેક્ટ કરે. અચ્છા, ટ્રુ. ચાલો આપણે જઈએ ઉપર સેટ પર ને બહુ બધી વાતો કરીએ, પ્લીઝ. અચ્છા, આટલું મોટું પૂલ ટેબલ મૂક્યું છે. આવડે છે રમતા? કેમ કે આ ઇંગ્લિશ ગેમ કે મને નથી ફાવતી, પણ તમને લોકોને ફાવે છે? એકચ્યુઅલી અમને થોડું શોખ છે. જ્યારે ફ્રી થઈએ ત્યારે એક દિવસમાં હાફ એન અવર એકાદી ગેમ સેટ કરીએ, અમે રમીએ એકાદી વાર. અચ્છા, તમને ફાવે છે? એને આવડે છે એટલે આવડે કરું. શીખું, મારી જેવું ધકેલ પંચા 150. એના અડધા શોખ હું સહન કરું છું. બીજું અચ્છા. અચ્છા, નિભાવવું એનું જ નામ મિત્રતા છે? યસ, એને અડધું એને ગમતું હોય એ કરવું એમ. બાકી નાની લાકડી કઈ રીતના રમવું? કે રીતના? આવો પ્લીઝ. આપ બતાવી. અચ્છા, બિલ્ડિંગ લાઈન છે ને એવી વસ્તુ છે કે બહુ કેપિટલ ઇન્ટેન્સિવ બિઝનેસ છે. આ બિઝનેસ ચાલુ કરવાનું વિચારવું પણ હોય ને તો પણ એક મકાન લેવું હોય ને મારે નોર્મલ તો પણ લાખો રૂપિયા લાગે. આખી જિંદગી કમાવું ને ત્યારે એક મકાન બને. આટલા બધા મકાન બનાવ્યા, આટલું મોટું કોર્પોરેશન ક્રિએટ કર્યું અને બિઝનેસમાં બિલ્ડિંગ લાઈન જ કેમ ચૂઝ કરી? બિકોઝ બહુ કેપિટલ ઇન્ટેન્સિવ બિઝનેસ છે. હતું તમારી પાસે ફેમિલી બેકગ્રાઉન્ડ હતું? હા, થોડું ઘણું હતું. થોડું ઘણું હતું. યસ.
અચ્છા, તો આને આટલા મોટા એમ્પાયરમાં કન્વર્ટ કઈ રીતે કર્યું પછી? ખાલી આમ કહું ને ભાઈ, તો થોડી ઘણી મહેનત ને જાજી ભગવાનની દયા. અચ્છા, આપણેથી તો કાંઈ એટલું બધું ન થાય, પણ ભગવાનના લીધે કે બધાના સ્ટાફની મહેનત, બધાના સાથ સહકારના લીધે એવું લાગે એમ કે આવું જ હશે. અચ્છા, એક સમય મેં સાંભળ્યું હતું અને આમ ખરેખર એવું જ હોય કે જ્યારે થતું હોય ને ત્યારે તમને ખબર ન પડે, પછી જિંદગીના તમે જેમ ડોટ કનેક્ટ કરતા જાઓ ને એમ તમને ખ્યાલ આવતો જાય કે હા, અહીંયા પ્રભુની ઈચ્છા થઈ, અહીંયા લકનું કામ આપ્યું, અહીંયા મારી શીતલ નામની એમ્પ્લોયે કામ કર્યું, અહીંયા નિકુંજે કામ કર્યું. Yes. ડોટ્સ કનેક્ટ કરી ત્યારે બધાનો ઓરા હોય છે. Yes. લકમાં બિલીવ કરો છો? 110% લક હોય. પછી એકાબીજાનું જે આપણે કેમ કે હું પેલા પર્સનલી એકલો હતો ત્યારે મારો લક અડધો હતો, પછી મારે ને નિકુંજની ફ્રેન્ડશિપ થઈ, પછી મારા લકમાં બઢોતરી થઈ, એમ વધારો થયો. પછી મારા મેરેજ થયા, પછી વધારે થયો, છોકરાઓ આવ્યા. મતલબ એવું આપણે દેખાય. જો એકચ્યુઅલી મારા જ લક સારા હોય તો પહેલેથી જ તે આ ટાઈપનું હોવું Setup થઈ જોઈએ ગયું ને. હોય. યસ, 110% લક હોય. અચ્છા નિકુંજભાઈ, મને આમ તમે બહુ ઇન્ટ્રોવર્ટ ટાઈપ લાગો, શાંત. આમ મને પેલા કહ્યું કંપનીનું દિલ કોણ છે ને દિમાગ કોણ છે? એકચ્યુઅલી અમે તો બંને દિલ છે ને બંને દિમાગ છે, અલગ અલગ ટાઈમે અલગ અલગ પરફોર્મ કરતા રહી. જ્યારે દિલની જરૂર હોય ત્યારે દિલ પરફોર્મ કરે, જ્યારે દિમાગની જરૂર હોય ત્યારે દિમાગ પરફોર્મ કરે. અચ્છા, આમ એવું લાગ્યું નહીં કે ફ્રેન્ડશિપ એક એવી વસ્તુ છે કે આમ એકવાર કરીએ ને તો આમ ઈચ્છીએ કે લાઈફ લોંગ આપણે નિભાવવી છે, યસ, તૂટવી ન જોઈએ. કેમ કે યાર સપોર્ટ છે, છેલ્લે કંઈ નહીં થાકશું ને, ઘરથી પણ થાકશું ને તો ફ્રેન્ડ પાસે જશું. યસ. આ બહુ મોટી વસ્તુ છે કે જ્યારે બિઝનેસ તમે સ્ટાર્ટ ફ્રેન્ડ સાથે કરતા હો ને તો ફ્રેન્ડશિપને દાવ પર લગાવી દો છો તમે. 100%. સીધી વાત છે. કેમ કે સારી નબળી વસ્તુઓ બધી આવવાની છે, તો ફ્રેન્ડશિપને દાવ પર લગાવી દીધી. આટલો બધો કોન્ફિડન્સ હતો? એકચ્યુઅલી અમને બેન એકબીજા ઉપર જ કોન્ફિડન્સ હતો, એટલે કે અમારી ફ્રેન્ડશિપ ઉપર જ કોન્ફિડન્સ હતો. એટલે ફ્રેન્ડશિપને દાવ પર તો નથી લગાવ્યું, અમે ફ્રેન્ડશિપને સાથે અમે બંને સાથે રહીને જ આ બધું અચીવ કર્યું છે. ફ્રેન્ડશિપને દાવ પર લગાવી તો એવું તો ન કહેવાય, પણ અમે બંને સાથે રહીને જ બધું અચીવ કર્યું છે. લાગે તમને લાઈફ લોંગ આ સસ્ટેન થઈ જશે? ઓબ્વિયસલી અમે લાઈફ લોંગ, Option અમે નથી પહેલેથી છેલ્લે સુધી અમે જ્યારથી અમે ઝીરોથી શરૂઆત કરી, જ્યારથી સ્ટાર્ટ કર્યું ઇનિશિયલ બેઝ ઉપર, ત્યારથી જ અમે જોડે છીએ. અને અમારું ટ્યુનઅપ જ એટલું છે કે એમ સમજો ને કે આંખના ઇશારે જ વાત થઈ જાય. અમે એકચ્યુઅલમાં અમે બે તો બહુ ઓછી વાત કરીએ, ક્યારેક જ રેરલી વાત કરીએ, એક દિવસમાં હાર્ડલી એક વાર. પણ અમે રાત્રે જ્યારે બેઠા હોય કે ગમે ત્યારે બેઠા હોય, અમે બે એકબીજા ઈશારાથી જ વાત કરી લઈએ. એટલે અન્ડરસ્ટેન્ડિંગ જ એટલી સારી છે. આટલું સારું ટ્યુનઅપ ક્રિએટ થયું છે. આ ટ્યુનઅપ ક્રિએટ થવાનું કારણ શું? આ ભગવાને આપેલું હશે એવું લાગે. એમ ઓલો બધું કે ને કે લગ્નનું ઓલો પતિ પત્નીનું ભગવાન જોડી બનાવે એમ, તો મારા અંદાજે આ રીતે ભગવાને આ બનાવ્યું જોડી છે. યસ, યસ. રબને બનાવી જોડી અત્યારે છે. તમે એવું છે, ઘરના કરતા વધારે તો નિકુંજ હારે રહેવાનું થાય આમ. તો એક જોડી જ થઈ ને. અચ્છા, એ સિચ્યુએશન આવીને ઊભી રહી ગઈ કે ફ્રેન્ડશિપ કે બિઝનેસ, શું ચૂઝ કરશો? ફ્રેન્ડશિપ. પૈસા તો હારે હશું તો ગમે ત્યારે કમાઈ લેવાના. અચ્છા, એવો એક બે વખત આવ્યું છે હોતન, પણ હારે શું તમારે અમારા જે વડીલો છે એમ કે ભાઈ હારે હશો ને તો બધું થાય એમ. આ પૈસા જે કે આ કોઈ પણ એમ્પાયર હોય કે આ બધું ગૌણ છે, સેકન્ડરી હોઈ શકે. તમે જે આપણે હારે બધા હોય એ બધા એક એન્જિન ને બાકી ડબ્બા એવી રીતના ગાડી ચાલશે તો ગમે ત્યાં પોગી જશે એમ. બહુ સાચી વાત છે. તમે શું બિલીવ કરો? એકચ્યુઅલમાં ફ્રેન્ડશિપ જ પહેલાં હોય, કેમ કે ફ્રેન્ડશિપ હતી એટલે જ આ ધંધો ચાલુ કર્યો છે. સંબંધ હતા ત્યારે ધંધો ચાલુ છે, ધંધાથી સંબંધ નથી થયા. ઘણીવાર કેવું હોય કે ધંધો કર્યા પછી સંબંધ થાય, બિઝનેસ કર્યા પછી સંબંધ સ્ટાર્ટ થાય. અને ઘણીવાર એવું સંબંધ હોય એટલે આપણે એની સાથે બિઝનેસ કરીએ. અમે તો સંબંધ હતા એટલે જ બિઝનેસ કર્યો છે, એટલે સંબંધ જ પહેલાં હોય તો ઓબ્વિયસલી છે. અચ્છા, તમે સુરતમાં એન્ટર કરો ને, જ્યારે નેરવાળા કેનાલવાળા રોડ પરથી જ્યારે એન્ટર કરો, 3 એન્ટ્રીઓ છે. આમ જનરલી 4 છે, પણ હું 3 મોડિફાઈ કરું કે એક તમે કામરેજથી આવો, એક તમે કડોદરાથી આવો, અને એના વચ્ચે જ્યારે કેનાલ રોડ પરથી આવો ને ત્યારે તમને એક એન્થમ સર્કલ પહેલાં દેખાય. એક લેન્ડમાર્ક બની ગયું છે એન્થમ સર્કલ, કે રાતે બેસે લોકો, મજા કરે, વાતો કરે. એટલે આમ એન્થમ સર્કલ જે લેન્ડમાર્ક બનેલું છે, પણ પહેલાં મને એ સમજવું છે વી આર ફ્રોમ ધ સૌરાષ્ટ્ર, રાઈટ? જ્યારે સૌરાષ્ટ્રથી આવતા હોઈએ તો આપણે તો આમ પહેલાં દેશી નામ જ વિચારતા હોઈએ, તો આમ એન્થમ ટાઈપનું નામનું બોન કઈ રીતે થયું? મારી કરતાં વધારે ઇંગ્લિશ વસ્તુ હોય નિકુંજભાઈ વધારે કહે. ના, આપણે ગુજરાતીમાં જ વાત કરીએ. નહીં, એમ નહીં, આપણે આ બધી ઇંગ્લિશ વસ્તુ લાવવું એ જ લાવવું હોય, બાકી સાદી વસ્તુ હોય તો લાવવું એમ. કઈ રીતે એન્થમનો ખ્યાલ આવ્યો? એકચ્યુઅલી અમે તો પહેલાં છીએ કે જે કોઈ જો એન્થમ વર્ડ છે ને એ તો નેશનલ એન્થમ ઉપરથી અમે ડિસ્ક્રાઇબ કર્યું છે, નેશનલ એન્થમ પરથી, કે અમારે એક સ્ટ્રોંગ બિલીવ છે કે જે બિઝનેસ કરવી એના જે એના એથિક્સ છે એ એથિક્સને લાગીને રહેવાનું, એના ઉપરથી અમે એન્થમ નામ. અને પાછળ જે અમે કોર્પોરેશન લગાવ્યું છે, જનરલી કેવું હોય કે
બધા પાર્ટનરશિપ ને આ બધા બહુ બધા વર્ડ્સ લગાડે, ઇન્ફ્રા ને આ ને તેન. અમે પહેલી વાર જ ઇન્ટ્રોડ્યુસ કર્યું કોર્પોરેશન, એટલે કેવું થયું મેચઅપ જ એવી રીતે થઈ ગયું, એન્થમ કોર્પોરેશન. હવે બધા જ લગાવે છે કોર્પોરેશન્સ પાછળ, બહુ બધા લગાવે. કોર્પોરેશન્સ એટલે બહુ મોટી જે કંપની હોય એની પાછળ કોર્પોરેશન લાગે, લાઈક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન. યુએસમાં તો બહુ બધી એવી કંપની છે જેની પાછળ કોર્પોરેશન્સ લાગે. લિમિટેડ કંપની જે થવાની હોય, જે પ્રાઇવેટ લિમિટેડ કંપની હોય એને કોર્પોરેશન વર્ડ શૂટ કરે. એટલે અમે આખું વર્ડ જ માઇન્ડસેટ થી શરૂઆત થાય Yes, કે પહેલા yes, yes. તમે પોતે બિલીવ કરો કોર્પોરેશન તમારે બનાવવું છે, Yes. પછી બને કે નહીં. એટલે જ પછી- અમે પાછળ એડ કર્યું કે એન્થમ કોર્પોરેશન. એકચ્યુઅલમાં એન્થમ બ્રાન્ડ નેમ છે, પણ અમે હવે નામ જ ફૂલ કરી દીધું એન્થમ કોર્પોરેશન. એક સાથે જ નામ લેવાય. કોર્પોરેશન તો પેઢીનું નામ છે, એટલે પેઢીનું વર્ડ છે. અચ્છા, તમે કીધું કે આપણે દેશી માણસો દેશી વાત કરીએ. તમારું નેટિવ શું? મારું ગરડા તાલુકો, માલપરા ગામ, માલપરા ગામ, ભાવનગર જિલ્લો. ભાવનગર જિલ્લો. અચ્છા, આજે મોદી સાહેબ ભાવનગરમાં આવેલા જ છે આજે. અચ્છા, આપણે સૌરાષ્ટ્રથી જ્યારે અહીંયા આવ્યા, સુરત આવ્યા, અને આપણા બાપ દાદાએ બહુ સ્ટ્રગલ કર્યું છે, અને સુરતની અંદર એક મુકામ હાસિલ કર્યું છે. ગામડું યાદ આવે ખરું? હા, ઘણી વખત મોસ્ટલી દિવાળી એની સાથે વિચારવાનો ટાઈમ ક્યાં મળે. પ્રોગ્રામ કરવા માટે. યા મમ્મી પપ્પા સાથે જ રહી છે? યસ યસ, ફૂલ ફેમિલી. અચ્છા, તમારા પપ્પા, તમે કીધું થોડું ઘણું બેકગ્રાઉન્ડ હતું, મેં આ ક્રિએટ કર્યું છે. પપ્પાનો કેટલો સપોર્ટ રહ્યો જિંદગીની અંદર? પપ્પાનો સપોર્ટ, પપ્પાએ ભણાવ્યા ગણાવ્યા મોટા કર્યા. એના પછી તો પપ્પાએ કીધું પપ્પા અમારું ફેમિલી થોડુંક આમ બ્રોડ માઇન્ડસેટ વાળું, એમ કે તમે તમારી રીતે કરો. એમ એવું પપ્પાએ નહીં કીધેલું કે તું રિયલ એસ્ટેટમાં જવું એમ. પણ જે મારી લાઈફસ્ટાઈલને પહેલેથી જે હતી સેમ જ છે, એમાં કંઈ ચેન્જીસ નથી થયો. એમ કે વિચારવું આ છે રિયલ એસ્ટેટને લાગતી વળગતી હતી. ડાયમંડની અંદર એટલું ફરવાનું કે આઈટીની અંદર કે કોઈ પણ બીજા ક્ષેત્રની અંદર એટલું નહીં થાય એમ, જેટલું આમાં ને થોડુંક આમ હિંમતવાળો તે ધંધો ખરો એટલે મજા આવે. હિંમતવાળો. એટલે રિયલ એસ્ટેટ વધારે અમે ચૂઝ કરેલું. અચ્છા, મેં એક વસ્તુ અહીંયા નોટિસ કરી. તમે એમ કીધું કે પપ્પાએ કીધું બ્રોડ માઇન્ડેડ, કે હા તમે તમારી રીતે કરો. મોટા ભાગના ઘરમાં ઝઘડાઓ થતા હોય ને પેરેન્ટ્સ ને બાળકો વચ્ચે, એમાં એક બહુ મોટો પોઈન્ટ એ જ છે કે પેરેન્ટ્સ છે ને પકડીને રાખવા માગે છે. યસ, તમે તમારા બાળકને સંસ્કાર આપતા હો, શીખવાડતા હો, બધી વાત કરતા હો, ત્યારે તમે થોડા સ્ટ્રિક્ટ હો. પણ એક ઉંમરે બાળકોને પોતાનું કરવા દેવું, છોડી દેવા બહુ જ જરૂરી હોય છે. એનું લાઈવ એક્ઝામ્પલ અહીંયા છે. સો કદાચ તમે તમારા બાળકોને પકડીને રાખો છો ને એ જ ઈચ્છો છો કે જે તમે કરવા ઈચ્છતા હો, નથી પોસિબલ થવાનું, નથી ભેગું થવાનું. કેમ કે પપ્પાનું માઇન્ડસેટ અલગ છે, આપણું માઇન્ડસેટ અલગ છે, જમાનો ચેન્જ થઈ ગયો છે, રોજ બદલે છે. આટલી એગ્રેસિવ મહેનત કરો છો, શું આમ સ્કેડ્યુલ શું હોય દિવસનું? સ્કેડ્યુલ તો આપણે જે પીએ હોય સેટ કરતા હોય, પણ એક વસ્તુ યાદ હોય કે ભાઈ સવારમાં આપણે 8 વાગ્યાથી શરૂ કર્યું તો સાંજે 12, 1, 2 વાગ્યા સુધી ચાલી કામ હોય ત્યાં સુધી. આપણે 2013 પછી ક્યારે ફોન સ્વિચ ઓફ નહીં કર્યો. અમેરિકા ગયા હોય તો ફોન સ્વિચ ઓફ નહીં. અને કામમાં અમને બેનો રસનો વિષય છે એટલે કામ જ કરીએ. એમ ટેબલ પર આવે, કોઈ પણ સમજી લો તાવ આવતો હોય ને તો તેમ ટેબલ ઉપર બેસીને તો અડધો તાવ ઓછો થઈ જાય. ઘરે રહી તમે એમ કહો ને તો ઘરે હોય ને તો ડબલ તાવ થઈ જાય, ટેબલ ઉપર આવીને તો અડધો થઈ જાય. એટલે પહેલેથી મારે આપણે જે એપિસોડ શૂટ કરીએ છીએ આમાં એક વસ્તુ છે ને, એક વેલ્યુ આપણે ડિલિવર કરી છે. અને વેલ્યુ એ છે કે જે નવી જનરેશન છે એ જનરેશન બહુ સ્પીડમાં માને છે, આમ કે બધું કામ બહુ ફટાફટ થઈ જવું જોઈએ, આપણે ધીમું કામ નથી કરવું, એમ જલ્દી સફળતા મળી જવી જોઈએ. સો તમે લોકો જે અચીવ કર્યું છે બહુ રેપિડલી અચીવ કર્યું છે. બહુ ઓછી કંપની એવી હોય છે કે જે આટલી પેસથી સફળતા મેળવી લે છે. સો આપણે કોર ગોલ એવો છે કે આ પોડકાસ્ટ પૂરો થાય પછી એક લાઈફ લેસન વેલ્યુ દરેક વ્યક્તિને મળે કે જ્યારે હું બિઝનેસ ચાલુ કરીશ ને ત્યારે મારે આ સ્ટ્રેટર્જીથી જ જવું છે. સો મારે સ્ટ્રેટર્જી સમજવી છે અને જાણવી છે કે કઈ રીતે ઝીરોથી એન્થમ ચાલુ થયું અને કઈ રીતે આટલું મલ્ટી-મિલિયન રૂપીઝનું એમ્પાયર ક્રિએટ થયું. મહેનત, લોયલ્ટી, નીતિમત્તા, આ તમને વાર લાગે પણ એક વખત એનો જવાબ આવે. કે કોઈ પણ માણસ એમ હોય કે શોર્ટકટ મારીને તો એનું આયુષ્ય એટલું જેટલા સ્પીડમાંથી પૈસા આવશે એટલા જ સ્પીડમાંથી જ આવે. જેટલું શોર્ટકટ અત્યારે હાલની જે જનરેશન મારવાની ટ્રાય કરે એ મારા અંદાજે ખોટું હોઈ શકે. કે જે પ્રમાણે એને બધાને એટલું સ્પીડમાં કે પૈસાવાળું થવું કે કોઈ પણ વેલ્થીએસ્ટ થવું છે તો એવું મારા અંદાજે શક્ય નથી. બધી કોઈ પણ વસ્તુનો સમય હોય, સમયનું જ કામ કરે. પછી આપણે જે વાત થઈ ને લક, એમ તમારે લક જ નથી તો તમે પછી કરો તો ઊંડા જતા જાઓ એવું નહીં. તમને રિસ્ક લો, બધું લો, પણ બધું કેલ્ક્યુલેટેડ હોવું જોઈએ. કોઈ પણ માણસને એમ થાય કે ચાલો કે આ લોકો એન્થમ 5 વર્ષમાં તેથી એની પાછળના 7 વર્ષ તમે જુઓ. શરૂઆત 15 વર્ષ યસ,
2013થી અત્યાર સુધી અમે ભાગ્યે જ નીંદર પૂરી થઈ હોય એમ 8 કલાક 9 કલાકની એમ. તો એ મહેનત કરવી પડે. લક તો છે જ, લકનું કામ કરે, પણ તમારે મહેનત કરવી પડે ને. લક ખાલી તમને આપે, પછી એને તમારે સસ્ટેન કરવું કે તમારે એને જાળવી રાખવું, એના માટે તમારે મહેનતની જ જરૂર છે. ભગવાન તમને એકવાર તથાસ્તુ કહે પણ પછી તમને આપી દે, પછી તમારે ધ્યાન રાખવાનું છે ને કોઈ પણ વસ્તુનું. બહુ મોટી વાત છે. મેં એક હું બહુ સારા વેલ્ધીએસ્ટ પર્સનને મળ્યો હતો જેનું સમાજની અંદર નામ છે, અને મને એમ જ કીધું કે ચિરાગ તને કદાચ એવું લાગતું હશે કે આ કમાવું બહુ અઘરું છે, પણ હું એમ કહીશ કે કમાવું બહુ સહેલું છે, પણ કમાણા પછી એને સાચવવું ને એ બહુ અઘરું છે. અચ્છા, તમે બંને ફ્રેન્ડ્સ બન્યા, આમ યાદ છે કે પાયો ક્યાંથી નખાયો હતો એન્થમનો? યસ, ઓબ્વિયસલી. અમે એકચ્યુઅલી હું લાઇઝનિંગ કરવા જતો. અમે તો બેઝિકલી બંને સિવિલ એન્જિનિયરિંગ કર્યું એટલે એસએમસીમાં લાઇઝનિંગ કરવા જતા, ફાઇલ ચલાવે. અમે બંને ત્યાં જ ભેગા થયા હતા. એક અધિકારીની બહાર, મતલબ એક અધિકારીના કેબિનની બહાર હું વેઇટ કરતો હતો, આ ભાઈ આવ્યા. વેઇટ કરતાં અમે અડધી કલાક વાત કરી અને અમને બંને જામ્યું. પછી ફ્રિકવન્ટલી મળવા માંડ્યા. પછી અમે જોડે કામ ચાલુ કર્યું. એ પહેલેથી સ્ટાર્ટ કર્યું છે ત્યારથી નવા કોઈ પાર્ટનર બી એડ નથી થયા અને કોઈ ક્લોઝ બી નથી થયું. જે છે એ અમે બે જ છીએ. મતલબ જ્યારથી અમે લાઇઝનિંગ સ્ટાર્ટ કર્યું ત્યારથી જ અમે સાથે છીએ. પહેલેથી સ્ટાર્ટ છે. એ તો ઓબ્વિયસલી એ જે યાદ હોય તો યાદ જ રહેવાની છે લાઈફ ટાઈમ. અચ્છા, તમે કીધું કેલ્ક્યુલેટેડ રિસ્ક લેવું બહુ જરૂરી છે. એન્થમની શરૂઆત થઈ ત્યારે તમે આમ કોઈ પ્રી પ્લાનિંગ કરેલું કે કઈ રીતે આ સ્ટાર્ટ કરશું ને શું થશે? કોઈ જાતનું નહીં. કોઈ આ એક સત્ય છે. આવું આપણે ક્યારેય કરેલું જ નહીં કે આપણે અમે લાઇઝનિંગ હતું એટલે કે જે પ્લાન પાસ એને કરાવવાનું હોય ને એમાં અમે હતા. એમાંથી અમારું સપનું હોઈ શકે કે અમારું સપનું બેનું હતું. અમારા સપના કરતાં અમારી થોડુંક બેની જે લાઈફસ્ટાઈલ છે ને એ થોડીક ખર્ચાળ એમ. અચ્છા, એટલે એ હતું પૈસા કમાવાના છે પણ ખાલી બિલ્ડર જ થવું ને આ એરિયામાં જ કામ કરવું ને આથી આ થાય. તમે ગમે એટલું કેલ્ક્યુલેશન કરો, એ ઉપરવાળો કેલ્ક્યુલેશન મોકલે ને એ જ થવાનું હોય. તમારું કેલ્ક્યુલેશન કે મારું કેલ્ક્યુલેશન એ હાલવાનું જ નથી. એટલે લાઇઝનિંગમાં હતા. પછી કેન પ્રકારે કાંઈક ને કાંઈક ઉતાર ચડાવ આવતા ગયા ને આમાં જે કે એક્સિડેન્ટલી અમે બિલ્ડર થઈ ગયા. અચ્છા, કે એક્સિડેન્ટલી કઈ રીતે? એકચ્યુઅલી બધા જે અમે લાઇઝનિંગ કરતા એટલે બધા અમારા ક્લાયન્ટ હોય એ અમારા ટચમાં હોય તો એ બધાને ખબર કે ભાઈ આ લોકો લોયલ છે કે આ લોકો નીતિમત્તાથી કામ કરે. તો પહેલેથી અમને આપતા કે ભાઈ તમે જગ્યા તમારે જે કરવું હોય એટલે આપણી પાસે એક વસ્તુ તો થઈ ગઈ, હાલો જગ્યા તો આવી, પછી ખાલી વેચવાની જ હતી. એવી રીતના એક્સિડેન્ટલી શરૂ થઈ ગયું. કાચાથી શરૂઆત કરેલી, બાંધકામ નહોતું કર્યું? નહીં. યસ. અચ્છા, આવું એક્સિડન્ટ ભગવાન કરે બધા. એને તો નસીબ ક્યાં ચિરાગભાઈ? સાચી વાત છે. હા, તમે કીધું કે લક કામ કરે પણ લક મહેનત કરો ત્યારે કામ કરે. સીધું તો કામ તો લક સીધું પણ નથી કરવાનું ને. પેલો તમને ચિરાગ મળી જાય કદાચ કે અલાદીનને બહાર કાઢવો છે પણ ઘસવો પડે તો એમાંય કરવી પડે. ચિરાગ સુધી પહોંચવું પડે ને. ચિરાગ સુધી અને ઘસવો પડે. પછી અલાદીન બહાર આવે પછી એની પાસે વિશ માંગવી પડે. એ વિશ પૂરી કરે ત્યારે જઈને આપણને ફળ મળવાનું. હા, સીધું તો નથી. ક્રીઝ ઉપર ઊભું રહેવાનું છે. બોલ તો આવશે, તમારે એક રન લેવા હે, કા આઉટ થાઓ, કા તમે વાઇટ જાહે, કા કાંઈ પણ જાહે, ડટી રહેવાનું. તમારે ખાલી ઊભું રહેવાનું છે, આઉટ નથી થવાનું. એક એવો બોલ આવશે કે ઓલાની ભૂલ પડી ગઈ હોય કે એવો એને આમ થોડુંક આમ તમારાથી ઓલું થઈ જાય કે હાલો કે એવો બોલ નાખો 6 વહી જાય એમ. કદાચ એવું થઈ જાય, કદાચ એને ભૂલથી હાથમાંથી સટકી જાય ને એવો બોલ આવી જાય ને તમે ક્રીઝ ઉપર ઉભા રહો. તમારે પાસે એક એવો બોલ આવશે કે તમે 6 મારી દેવો. એની માટે તમારે પેશન્સ રાખવું પડે પહેલાં તો. અને ઘરે બેઠા બેઠા એમ કહો કે લક ઘરે નથી બેહવાનું કહેતો કે લક તમને ઘરે બેઠા બેઠા લક આવી જાય એવું નહીં. તમારે ક્રીઝ ઉપર તો આવવાનું જ છે. અચ્છા, તમે વાત કરી ધીરજની. ધીરજ શું શીખવે જિંદગીમાં? ધીરજવાળો જે વર્ડ છે ને મારા કરતાં વધારે નિકુંજભાઈ, કેમ કે ધીરજ મારા ડિક્શનરીમાં નથી, નિકુંજભાઈ છે. શું શીખવે ધીરજ? તો એટલે ધીરજ રાખવાથી જ તમે સમજો કે કોઈ બી કામ તમે ચાલુ કર્યું, દર વખતે કોઈ બી માણસ, તમે કે હું, કોઈ પણ માણસ ચાલુ કરે એ પૂરું કરવા માટે જ કરતો હોય કામ. ઘણીવાર કેવું હોય કે કામ ચાલુ કર્યું તો ફર્સ્ટ ટ્રાયમાં પૂરું ન થાય, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ઘણીવાર ફર્સ્ટ ટ્રાયમાં પૂરું થઈ જાય. ઘણીવાર આપણે કોઈ કામ સ્ટાર્ટ કરીએ અને કરવાની બી ન જરૂર પડે, સીધું જ અચીવમેન્ટ આવે.
પણ તમારી પાસે જ્યારે સેકન્ડ થર્ડ ફોર્થ વાર ટ્રાય કરવી પડે ત્યારે તમારી પાસે ધીરજ હોવી જોઈએ, એ કન્સિસ્ટન્સી તમારે રાખવી પડે કે નહીં 5મી 6ઠી 7મી 200મી વાર બી ટ્રાય કરવી પડે તો હું આ કરીશ, કેમ કે 199 વાર એ જે મેં ભોગ આપ્યું છે એ 200મી વાર સક્સેસ થવા માટે આપ્યું છે. 199 વાર હું શીખો કે આ રીતે નહીં, આ રીતે કામ થાય, આ રીતે કામ થાય, આ સ્ટાફ કામ આવશે, આ પોલિસી કામ આવશે, આ રીતથી કામ કરશું, આને અપ્રોચ કરશું, આને મળીશું તો કામ થશે. એટલે એ બધું મતલબમાં એ જે આપણે ફેલ થયા છે ને એ તો આગળનું જે અચીવમેન્ટ છે એને શીખવા માટે જ ફેલ, મતલબ એ કમ્પ્લીટ કરવા માટે જ આપણે ફેલ થયા છીએ. તો ધીરજ તો રાખવી જ પડશે. દર વખતે તો પેલા કહેતા હતા એમ ડોસી ડાળિયા લે નહીં, એટલે ધીરજ રાખી તો સક્સેસફુલ થવાય ને એમ. અચ્છા, એવું યાદ ખરું કે પેલો પ્રોજેક્ટ ક્યારે મૂક્યો હતો? કયો હતો પેલો? પહેલાં તો અમે એક ફાર્મ હાઉસની સ્કીમ મૂકેલી વીરપુરમાં અમારી જે પર્સનલ, એના પછી એક 2017માં અમે અનંત હોમ્સ કરીને પ્રોજેક્ટ કરેલો જે હાલમાં બી માંડ કમ્પ્લીટ થયો છે. એટલે એવું નથી કે માણસો એવું જોવે છે કે એન્થમ આવ્યું ડાયરેક્ટ બેટિંગ કર્યું, પહેલાં બોલે 6 બીજા બોલે 4, પહેલાં પાછી 6 પાછી 4, એવું નથી. અમે 2019 પહેલાં જેટલા બી પ્રોજેક્ટ કર્યા એમાં અમે એટલા બધા સક્સેસફુલ નથી રહ્યા. એના પછી અમે શીખ્યા કે આ કરવાનું, આ નહીં કરવાનું, આ કરવાનું, આ નહીં કરવાનું. તમારો જે ફોટા હોય, તમારો જે રસનો વિષય હોય, અમારો રસનો વિષય હતો ઓફિસે બેસી મેનેજમેન્ટ કરવું, સેલ કરવું. અમે કંપની ચલાવી શકીએ એકદમ પાવરફુલ રીતે, પણ ઓફિસે બેઠા બેઠા સેલ કરી શકીએ, નવું પરચેસ કરી શકીએ, સેલ કરી શકીએ, બનાવી શકીએ. કેમ કે અમે લાઇઝનિંગના બી કોઈ જમીન, આજે અમારી પાસે માણસો પહેલાં અમારી પાસે જમીન લઈને આવતા અને એમાં કહેતા કે સાહેબ આમાં શું બેસે, આમાં જ અમને પ્લાનિંગ કરી આપો. તો અમે પહેલેથી છેલ્લે સુધીનું પ્લાનિંગ કરતા. પછી અમે એવું વિચાર્યું પ્લાનિંગ જ અમે કરીએ છીએ તો અમે એક્ઝિક્યુશન બી કરીએ. ડિપાર્ટમેન્ટ ઓફ સેલ અને ડેવલપમેન્ટ, પ્લાનિંગ તો અમે કરતા જ હતા. એટલે અમે, અને અમારો રસનો વિષય તો ફોટા હતો અમારો કે પ્લોટિંગ, કાચી જમીન, એ જ અમારો રસનો. તમે એન્થમ જુઓ ને મેજોરિટી પ્રોજેક્ટ્સ અમારા ઓનલી પ્લોટિંગના જ પ્રોજેક્ટ છે, ઇન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ, રેસિડેન્શિયલ. એટલે અમારો રસનો વિષય છે, અમે એની બહાર કંઈ વિચાર્યું જ નથી ક્યારેય. અનંતા કેવું છું એ હાઈરાઈઝ? હા, એ હાઈરાઈઝ હતું, 7 માળના સેમી હાઈરાઈઝ હતા અનંત હોમ્સ. એના પછી અમે ક્યારેય બિલ્ડિંગ બનાવવાનું વિચાર્યું નથી. હમણાં અમે રિસેન્ટલી પાછા 2 પ્રોજેક્ટ ચાલુ કર્યા છે, પણ અમે 100માંથી 2 જ પ્રોજેક્ટ ખાલી મતલબ કન્સ્ટ્રક્શનના કરીએ છીએ, બાકી 98 પ્રોજેક્ટ અમે પ્લોટિંગ જ કરીએ છીએ. એટલે ધીસ ઇઝ ધ લર્નિંગ કે ઘણીવાર આપણે કામ કરતા હોય અને આપણે એમ કહીએ મારાથી થાય, ઘણીવાર ઊભું રહી જવું પણ જરૂરી છે. 100%. અને તમને આમાં કેવું હોય કે તમારી પાસે બહુ બધી ઓપોર્ચ્યુનિટી હોય. જ્યારે તમે મોટા લેવલે પ્લે કરતા હોય તો બહુ બધી ઓપોર્ચ્યુનિટી હોય, પણ તમારે જે મેઇન એન્ટરપ્રિન્યોર ફૂલ સક્સેસ થવાનું મેઇન રીઝન શું? તમારી પાસે 10 ઓપોર્ચ્યુનિટી છે, એમાંથી જે 2 સક્સેસફુલ છે, સુપર સક્સેસફુલ, એને તમારે ચૂઝ કરવાની. સક્સેસફુલ બધા થઈ જાય પછી કરે શું? જેટલું આવે એટલું બધું લઈ લો, એવું ન હોય. તમારી પાસે જે 2 ચાન્સ છે જેમાં તમને સૌથી વધારે મળવાના છે પૈસા કે સૌથી વધારે સક્સેસ મળવાની છે, એ તમારે ચૂઝ કરો. ધેટ્સ ઇમ્પોર્ટન્ટ. તમારી પાસે 10 ઓપોર્ચ્યુનિટી, અમારી પાસે 100 જમીન આવતી હોય, અમને ખબર છે કે 20 જમીનમાંથી બહુ ઝાઝા પૈસા મળશે, 10માં અમારે પૈસા ભરવાના છે, લગાવવાના છે, એમાં કંઈ મળવાનું નથી કે અમારે કરવા પડે. પણ જે 20 છે જેમાંથી ઝાઝા પૈસા મળવાના છે, જેમાંથી વધારે સક્સેસ મળવાની છે, જે તરત સેલ થઈ જવાનું, એના ઉપર જે ફોકસ કરીએ એ જ તમને આગળ લઈ જવાનું છે. એટલે 20% કે 30 મેક્સિમમ 30% એમાં જ અમને સક્સેસ મળવાની, એના ઉપર અમે વધારે જ ફોકસ કરીએ, એના ઉપર જ ધ્યાન દઈએ. બાકી બધું તો સ્ટાફ મેનેજ કરી લે, પણ જે મેઇન અમારો ફોટા છે કે જેમાંથી વધારે સક્સેસ મળવાની એના ઉપર જ વધારે કોન્સન્ટ્રેટ કરવાનું. તમે વાત કરી કે ફિલ્ટર આઉટ કરવું, કે તમારી પાસે 10 ઓપોર્ચ્યુનિટીઝ આવી છે તો 10 ઓપોર્ચ્યુનિટીઝમાંથી કઈ 2 કે 3 કે 4 ઓપોર્ચ્યુનિટી છે જે મને ફાયદો અપાવે છે, બીજી ઓપોર્ચ્યુનિટી છે જે કરવું પડે એવું છે, પૈસા નથી પણ કરવું પડે એવું છે. તો આ આઈડેન્ટિફાઈ કઈ રીતે થાય કે આ ઓપોર્ચ્યુનિટી મારા માટે બેસ્ટ છે? સમય બતાવે. તમે ગમે એટલું કેલ્ક્યુલેશન કર્યું હોય ને તો છેલ્લે તો સમય જ બતાવે. આપણે એન્થમ સર્કલની સામેવાળી જગ્યા છે એ તો આપણે કેટલી લોકેશનની ગણાય ને બહુ, તો એની અંદરથી કાંઈ નફો આઈ થિંક આવ્યો જ નહીં હોય. કેમ કે જે જગ્યા લીધી તરત કોરોના આવી ગયો, એ કયા કેલ્ક્યુલેશનમાં કઈ કોલેજના બુકમાં લખેલું હતું મને કહો કે તમે આવી જગ્યા લ્યો તો આમાં કોરોના આવે. જગ્યા લીધી 2 મહિનામાં કોરોના આવી ગયો. સાચી વાત છે. પછી કોરોના સેકન્ડ વેવ, સેકન્ડ વેવ, 1 વર્ષ આઈ થિંક બધું થઈને એનું સેટઅપ થતાની વાયલું. તો ત્યાં લગી તમારી તમારે સામે પે કરવાના છે, બધું તમે ભેગું કરો તો આઈ થિંક કાંઈ ન વધે. એટલે મેં સમય કીધું ને કે તમે કેલ્ક્યુલેશન કરવાનું કે તમે જેટલી કોઈ પણ વસ્તુ પરચેસ કરો છો એ તમારી પાસે મૂડી હોવી જોઈએ તો જ જવાનું. તમારી પાસે મૂડી ન હોય ને તમે એમ કહો કે આ લોકો વેચાઈ જશે, લેવાઈ જશે, એવી રીતના કરવાથી પછી એમ કહે કે લકે સાથ ન આપ્યો. લકે નહીં, તમે જ સાથ નથી આપ્યો મારા અંદાજે. ત્યાં તમે પ્રોજેક્ટ મૂકેલો, હવે આપણે કોઈ પણ વસ્તુનો આટલો મોટો પ્રોજેક્ટ એમ મૂકતા હો તો
બહુ અટેચ હોય. તમે કીધું કે હું 10 વર્ષથી ક્યારે સૂતા એ મને નથી ખબર એમ. બરાબર, આટલા બધા અટેચ હોય, છોકરા કરતાં વધુ ધ્યાન ન્યા દેતા હોઈએ પહેલા. બરાબર, અને પછી આવું કોરોના આવે, એ સિચ્યુએશન આવે, એ સિચ્યુએશન પછી તમે ત્યાં સ્ટક થઈ જાઓ કે આમાં આગળ વધવું એમ નથી. બરાબર, આપણે અટેચમેન્ટની વાત કરી, પણ ડિટેચમેન્ટ થવું કેટલું જરૂરી, અને ડિટેચમેન્ટ થઈએ તો આગળ વધીએ ખરા. તમે કીધું ને કે સ્ટક થઈ જવાનું. કોઈ પણ સાચા બિઝનેસમેન હોય કે સાચો યોદ્ધા, મારા પ્રમાણે તો હું બિઝનેસમેન કરતાં હું અમારી જાતને હું યોદ્ધા ગણું એમ. તો એનું ત્યાં જ ખબર હોય એમ કે જ્યારે તમે જીતવાના છો ત્યારે તો કોઈ પણ જીતી જવાનું છે, કે જ્યારે પ્રોબ્લેમ આવવાનો છે એમાંથી તમારે કેમ બહાર નીકળવું, અને એ કોઈને ખબર પડ્યા વગર જેટલા જો ખબર પડશે તો તમે બહાર નહીં નીકળી શકો. ને સી કે મારો પ્રોબ્લેમ છે હું તમને કહું, મારે નિકુંજને કહેવાનું છે કે જે ત્રાહિત વ્યક્તિ છે, ત્રીજો પર્સન છે, એને કંઈ કોઈ મતલબ નથી. તો 2 જણા હારે હોય કે કોઈ પણ માણસ, મેં નિકુંજને ત્યારે એ પ્રોજેક્ટ વખતે વાત કરી લી, ભાઈ શું થાય, દર વખતની જેમ નિકુંજભાઈને એક જ સવાલ, થઈ જાય તું કંઈક કર, હું કંઈક કરું. બેનો ઓલું કર્યું કે બધું આ ડિપાર્ટમેન્ટ તું જોઈ લે, આ ડિપાર્ટમેન્ટ હું જોઈ લઉં એમ, ને થઈ ગયું એમ. અચ્છા, ત્યાંથી આપણે છોડી દીધું કે જવા દો, જે થયું એ જોયું જશે, પછીની વાત પછી છે. અને આગળ વધતા હોઈએ અને આવી બધી સિચ્યુએશન જે આપણે પાસ્ટમાં ફેસ કરી હોય કે મારા કરવું હતું ને ન થયું, કરવું હતું ને ન થયું એમ, અને જ્યારે આગળ વધતા જતા હોઈએ બહુ સ્પીડે, તો આ વસ્તુ ધીમે 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 આ બધું ભૂલાતું જતું હોય છે જિંદગીની અંદર. બરાબર, તો આપણે એ છોડતા જઈએ છીએ અને આગળ વધતા જઈએ છીએ, છોડતા જઈએ છીએ અને આગળ વધતા જઈએ છીએ. પણ જિંદગીની અંદર ઠેરાવ છે ને ત્યારે જ આવે કે જે ડ્રીમ જોયું હોય ને, સપનું જોયું હોય ને એ પૂરું થાય ત્યારે. તે સપનું ક્યારે પૂરું થશે? ક્યારે નહીં, આવી તો ઇન્ફિનિટી આમ કે ને, આ તો શરૂઆત નથી ભાઈ. અચ્છા, સપનું તો હજી ઘણા છે, હજી સપના પૂરા કરવાનો શરૂઆત જ નથી કરી એવું લાગે ક્યારેક ક્યારેક. આ હજી શરૂઆત છે. હા, અમારું તો આ સપનું છે. સપના હું દેખાડું, મારો ફોનમાં ફોટો છે, પ્રાઇવેટ હાઉસ બનાવવું છે. એમાં જેટલું મોટા સપના જુઓ ને, એ અમારા નિકુંજભાઈ એકવાર એ ઇંગ્લિશ બુક વાંચે, હું થોડો ગુજરાતી વાંચું, એટલે એ લો ઓફ અટ્રેક્શન ને બધું લાવ્યો હતો ને અમારે લો ઓફ અટ્રેક્શન ઘણા થયેલા. એટલે અમે બંને વર્ષમાં 1-2 વખત ફરવા જઈ, કાંઈ કામ ન હોય, યસ ફોન આવે તો ફોન અટેન્ડ કરવાના હોય, ત્યારે એ બધી એની ઓલું કાઢે એમ. તો લો ઓફ અટ્રેક્શન એટલે જેવું તમે ધાર્યું છે ને 110% ભાઈ થાય, તો એ ગેરંટી મારી ચિરાગભાઈ. તમે એવું ખાલી આમ વિચારો, પણ તમે સાચા મનથી તમારે એનું શિદ્દતથી તમારે ઓલું કે ને, મૂવીનો ડાયલોગ હતો કે ઓલું પૂરી શિદ્દત છે, યસ પૂરી શિદ્દત છે, કિસી ભી ચીજ કો ચાહો તો પૂરી કાયનાત મિલાને મેં એસા કુછ એવું કંઈક હતું ને, એ ટાઈપનું ઓબ્વિયસલી થાય. એ અમે પર્સનલી ઓલું કર્યું છે, એવું અમે જોયું છે 2-5 જણા પાસેથી, અમે એવું સાંભળેલું પણ છે કે એણે આ વસ્તુ જોઈ હતી. એ 1 વર્ષ પહેલાં કે આ લોકો આ કાર એણે જોઈ કે લેમ્બોર્ગિની, ત્યારે એની ઓલી હતી જ નહીં, શું કહેવાય, એની કોઈ એની હેસિયત જ નહોતી કે મારે લેમ્બોર્ગિની લેવી છે એમ. તો એ માણસ 1 વર્ષ પછી સેમ ડેટ એ લેમ્બોર્ગિનીમાં બેઠું હતું, એવું એ માણસે નિકુંજભાઈને કીધું. એટલે એને પછી મને કીધું, યસ એને મને કીધું ભાઈ કે આવું છું એમ. મેં કીધું આવું તો આપણી યાર છું એમ. આ તમે રેન્જ રોવર લાવ્યા ને હમણાં? યા તમે લીધી? કંપનીની છે. અમારે બધું ભેગું છે. ચેકલિસ્ટમાં હતું? આ ચેકલિસ્ટમાં શ્રેયસભાઈના ચેકલિસ્ટમાં હતું ઓલવેઝ. શ્રેયસભાઈના ચેકલિસ્ટમાં એક જ ગાડી હોય, BMW. એ BMW મૂકીને પાછી BMW લે, પાછી BMW મૂકીને પાછી BMW લે, એક જ બ્રાન્ડ વાપરે. એક રેન્જ રોવર ને બધું ફેરવા રાખે. શું છે BMW માં એવું તો મન ચોંટી ગયું છે? પહેલાં ભાઈ જ્યારે હું પપ્પાએ મને 2 વ્હીલ લઈ દીધેલી ને, ત્યારે એની ઉપર મેં BMW નો સિમ્બોલ લગાવેલો, હું BMW લેશ એમ તમે કહેતા હતા ને, મેન્યુફેક્ચરેશન. હા યસ. એટલે મારે ભાઈ હકીકત ને એવું 1-2 વખત થયેલું, પણ અમે BMW લેવાના નહોતા મારા માટે. બહુ બધા ઓપ્શન્સ હતા, બહુ બધા. ઓડી જ લખાવેલી. તો ઓલું જે લો ઓફ એટ્રેક્શન આવે ને, તો પછી કેન્સલ કરીને 1 જ સેકન્ડની અંદર BMW લીધેલી. અચ્છા, એટલે ઓડી લખાવેલી, પછી એમ નીચે ઊભા હતા, તો BMW નો જે ઓલો હોય ને સેલર, અહીંયા ઉભેલો હતો. નિકુંજભાઈ કે અમારી ગાડી જો ને, તો એ લઈ લીધેલી. એટલે BMW પહેલે જ મને એમ લાગે છે કે ઉપરવાળાએ મને BMW વધારે શૂટ કરતી છે એવું. એટલે હું BMW તારા માટે જ બનાવી છે. હા એવું. આ વખતે જ્યારે એને લાસ્ટ ટાઈમ ગાડી બુક કરાવી ને, ત્યારે મેં કીધું BM નહીં લેતો. કેમ? એનું કારણ છે કે ઓલરેડી આપણે એ બ્રાન્ડ વાપરેલી, કોઈ મર્સિડીઝ ટ્રાય કરી, ક્યારેક રેન્જ રોવર ટ્રાય કરીએ, વોલ્વો હતી અમારી પાસે. એટલે જે ઓપ્શન્સ હતા એના સિવાય બી એમ થાય ને કે નહીં, બધી જ ગાડી વાપરેલી, એક્સપ્લોર કરીએ, જેટલી હોય એટલી બધી યુઝ કરીએ, મજા આવે એમ.
તો એ છેલ્લે એણે તો ફાઇનલ ચૂઝ કરી BMW ઓર્ડર કરી દીધી. આ વિચાર મેં કીધું પાછી આપણી પાસે એકવાર તો BM હતી તો બીજી વાર કેમ BM લીધી છે, પણ હવે એને BM જ ગમે છે તો પછી લોયલ્ટી. અચ્છા, તમારા બંનેમાં આમ તમે મોટભાઈ જેવા જ લાગો છો મને. હું નાનો છું. આમ જોતા મોટભાઈ જેવા જ લાગો છો. ખીજાવા મળશે હમણાં, કંઈક ભૂલ પડશે ને ખીજાય. એટલે અમે તો એકબીજા સાથે ન ખીજે, પણ એ બાકી બધા સાથે થોડોક એગ્રેસિવ છે. બાકીને બધાને એગ્રેસિવ એમાં એવું છે કે તમે હું બધા જો એગ્રેસિવ થઈ જાય ને તોય ન ચાલે, અને બધા સોફ્ટ થઈ જાય ને તો બિલકુલ ન ચાલે. કેમ કે મોટી જ્યારે કંપની ચલાવતા હોય તમે બધાને એકચ્યુઅલી કરો તોય ન ચાલે, ને બહુ બધા એગ્રેસિવ થઈ જાય તોય ન ચાલે. એટલે આ ભાઈ એગ્રેસિવ છે અમારા, એની કેબિનમાં જતાં થોડોક સ્ટાફ ગભરાય અને બાકીનું હું રેસ્ટ ઓફ પાર્ટ હું જોઈ લઉં. એટલે બધું મેનેજમેન્ટથી એ જ છે. આમાં કેવું હોય કે બહુ ગરમ પાણી બી સારું નહીં, બહુ ઠંડુ બી સારું નહીં. ગરમ પાણી ઠંડુ પાણી મિક્સ થઈ જાય ને તો જ એનાથી તમે એ પી બી શકો, નાહી બી શકો, બધા યુઝ થાય. બહુ ઠંડા પાણીથી બી ન નવાય, બહુ ઠંડુ પાણી પીવાય બી નહીં, બહુ ગરમ બી ન પીવાય, બહુ ગરમ નવાય બી નહીં. બંનેને મિક્સ કરો તો થાય. અમારો સ્વભાવ જ એવી રીતે મેચ થઈ ગયો છે. ઠંડુ ગરમ થાય કરે. જેવું હોય ને એને એવું જ રહેવા દેવાય એમ. કોઈ ચીજ BMW નું એન્જિન હોય એની ઉપર તમે મર્સિડીઝ નું ઉપરની બોડી નાખી દો કે મર્સિડીઝ કે BMW નો થાય એમ, બ્રીડ આખી ચેન્જ થઈ જાય. મારો પહેલેથી આવો જ સ્વભાવ છે, નિકુંજભાઈ એવો છે. એટલે જે માણસ જેવું હોય ને એવું જ રહેવા દેવાનું, તો એનું ઓલું વધારે આવે. શું કહેવાય ને, ખીલે વધારે, હા, એનો આઉટપુટ વધારે આવે. સ્ટ્રેટેજી યુઝ કરી પોલીસ વાળાની, ગુડ કોપ બેડ કોપ, સારો બનીને આ કાપી નાખું તો તમે સ્ટાફ જોઈ જાય ને તને ખબર પડી જાય. અચ્છા, અમે બંને બેઠા છે, આમાં તમને પૂછવું જ પડે, એનું રીઝન છે કે આમ જુઓ ને આમ જુઓ. અમને કંઈક ફિટનેસનું મોટિવેશન આપો થોડું. ફિટનેસ તો એવું કંઈ છે નહીં ચિરાગભાઈ, એકચ્યુઅલી કે મારું બોડી સ્ટ્રક્ચર જ એવું છે. ફિટનેસ તો બધા મને એવું કે ભાઈ તું થોડુંક આની પાસેથી લઈ લે અને તું થોડુંક એડ કર. મારે એડ કરવું છે. સાચી વાત, તો એડ તો થોડું મારે કરવું છે. એમ કે મારા પાર્ટનર હોય તો મને ન થાય એમ મન કે ભાઈ હું થોડુંક એડ કરું, તું હું થોડો હેલ્ધી થાવ, પણ હવે થતું નથી સમહાવ. આમાં કેવું હોય કે જેને જે હેલ્ધી હોય એને એમ થાય કે હું હેલ્ધી થોડોક, અને મને એમ હોય કે હું થોડા હેલ્ધી થાવ, એટલે થોડું મારે એની પાસે લેવું છે, પણ હવે તો સમહાવ કે પોસિબલ નથી થતું. ફૂડી છો તમે? હા, બહુ ફૂડી, બહુ ફૂડી. શું ભાવે? બધું જેટલું હોય એટલું બધું. હા, જેટલું સામું હોય એટલું બધું. આમ સ્પેશિયલ કોઈ ડીશ હોય? એવું કાંઈ નહીં, બધું નવું નવું જોઈએ મારી પાસે. ખાઈ જ લેવાનું જેમ મળે. અચ્છા, આમ કહેવાય કે સુરતનું જમણ ને કાશીનું મરણ. યસ. ડુ યુ બિલીવ સુરતનું જમણ સુરત, યસ, સુરતની મોસ્ટ ઓફ રેસ્ટોરન્ટમાં આપણે એકવાર તો મિનિમમ જઈ આવ્યા જઈશું. આપણે ઓફ ટ્રેક થઈ ગયા હતા, પાછા ટ્રેક ઉપર આવીએ. એક બાજુ છે ને, મેં પહેલાં ઓફ ટ્રેકની જ વાત કરવી છે મારે. એક બાજુ શરીર એમ કે જરૂરી છે, આ પહેલાં જરૂરી છે, બિઝનેસ તો પછી થશે. એક બાજુ બોડી એમ કે સાલું નથી ખાવું એમ. બોડી એમ કહે છે કે ન ખાતું આ બધું જામી ગયું છે. અને એક બાજુ જીભ કે તું યાર જીવી લેને જિંદગી. હકીકત એવું છે, જીવી જ લે. શું કહું ભાઈ, આ કન્ફ્યુઝન તો બધાને જ રહેશે. હા, જીવવા હવે ખબર નહીં નક્કી કોણ કરે કે જીવવું કોને કહેવાય, મજા આવે ને અને હા મજા આવે એ કરાય. આપણે એવું ચિરાગભાઈ તો કંઈ છે નહીં કે આપણે એટલા ઓબ્વિયસલી હેલ્થ કોન્શિયસ થવું, આપણે એના અગેન્સ્ટ બી નથી. આપણે એમ કહેતા જ નથી કે કોઈને જીમમાં ન જવું કે હેલ્થ કોન્શિયસ ન થવું, પણ પોતપોતાની રીતે રહે, મનની જે શાંતિ હોય, જેને ગમે છે એ કરે ને, એમાં એ વધારે એને હેલ્પફુલ બી થશે અને એ હેપી બી રહેશે. બાકી હેલ્થ કોન્શિયસ તો ઠીક છે ભાઈ, કેમ કે આ તો ક્યારેય કોઈનું ગમે તે ચા પડી જાય. હા, આફ્ટર સેકન્ડ વેવ, મતલબ કોવિડ પછી, સેકન્ડ વેવ પછી. ફર્સ્ટ કોવિડમાં તો એટલી બધી બહુ નહોતું થયું, પણ સેકન્ડ વેવમાં તો અમારા બહુ ખેડૂત જે અમારા ફેમિલીમાંથી ગોડગ્રેસથી, મતલબ ટચવુડ કે કોઈને કંઈ વાંધો નથી, પણ સેકન્ડ વેવમાં અમે જે જમીનો લીધી હતી એમાંથી ઘણા બધા ખેડૂતના ફેમિલીમાંથી કોઈને કોઈ પર્સન એક્સપાયર થઈ ગયું. અમે બી બહુ ટ્રાય કરી, અમે ઇન્જેક્શન ટોસિલિઝુમાં આપણે જેટલા બી ટાઈપ્સના બધા ઇન્જેક્શન આવતા હતા, અમે બધી સેવા કરી. પણ ત્યારથી અમે નક્કી કરી લીધું કે જેટલું માણવાનું છે એ માણી લેવાનું. આપણે એમ નથી કહેતા કે બીજું કંઈ કરીએ આપણે, પણ આપણને જ્યાં જવું ગમે છે, ફરવું ગમે છે, વર્ષમાં 3-4 વાર ઇન્ટરનેશનલ ટ્રીપ કરીએ, ડોમેસ્ટિક કરીએ. ડોમેસ્ટિક તો કોઈ કરતો નથી, પણ ઇન્ટરનેશનલ ટ્રીપ કરીએ. જેટલું આપણને ગમે છે ને એ જીવનમાં બધું જ કરી લેવાનું. પૈસા તો ગૌણ વસ્તુ છે, પણ પૈસાથી જેટલી વસ્તુ આવતી હોય એ બધી કરી લેવાની, પછીનું કાંઈ નથી. ખર્ચો તો કે ને ઓલા ભાઈ આપણે શું કહેવાય, તમે વાપરશો, અરબી લોકો કહે ને કે એ ખુદા મેરે કો ખર્ચા જ્યાદા દે એમ. કમાણ થઈ જ જાય. એટલે તમે બહાર ટ્રીપ મારીને આવો, બિલ આવે એટલે ખબર પડી જાય કે આપણે કેટલા કમાવા.
કેટલા એક્સ્ટ્રા કમાવાના છે, કેટલા કમાવાના નહીં, કેટલા એક્સ્ટ્રા કમાવાના છે. મેં મારે એક પોડકાસ્ટમાં કીધું હતું કે જિંદગી માણવા માટે હોય, આણવા માટે ન હોય. હા બસ એમ રાઈટ વાત છે તમારી, સાચી વાત જિંદગી છે, માણવા સાચી માટે વાત. જ હોય. એનું રીઝન છે કે તમે મેં કીધું ને એમ કેલ્ક્યુલેશન તમે ગમે એટલા કરો, છેલ્લું કેલ્ક્યુલેશન તો ભગવાનનું જ છે. હમ. તો બીજા નંબરમાં કે જેટલા રંગ આપ્યા છે તો એ બધા રંગ મારા અંદાજે માણી લેવા, માણી જ જોઈ લેવાનો લેવા હોય, જોઈએ. જોઈ જ લેવાનો હોય. અચ્છા, તમે આમાં એક વાત કરતા હતા ને, મેં એક વસ્તુ નોટ આઉટ કરી કે બે ટાઈપની સિચ્યુએશન હોય દરેક વ્યક્તિની જિંદગીની અંદર. કે એક તમે એ કરી શકો કે જે તમે ઈચ્છો છો, જેને તમે ચાહો છો, એટલે કે મને આ કામ કરવું છે, હું આર્ટિસ્ટ છું, ભલે 2 પૈસા ઓછા મળશે ચાલશે, પણ મારે આ આર્ટિસ્ટ જ બનવું, મારે પેઇન્ટિંગ જ કરવી છે. બીજી સિચ્યુએશન હોય કે જે સિચ્યુએશનની નીડ હોય કે મારું પરિવાર ફેમિલી અત્યારે સ્ટેબલ નથી, મારે પહેલાં પૈસાની જરૂર છે, મારે મારી જાતના શોખને મારવા પડશે. આવી સિચ્યુએશન લગભગ તમારી જિંદગીમાં આવી જ હોય ને, આવી હતી. આવી. કઈ રીતે ડીલ કરવું આમાં? આમાં સામેવાળો કેમ ખુશ રહે ને આપણી કરતા, પરિવાર. પરિવાર. હમ. હવે સમજી લો કે ઘણી વખત એવું પણ બને કે તમે સ્વભાવ બેનો જોયો કે આખો વિરોધાભાસ છે, એક આગોર એક પાની. યસ. તો હું એકને એક વસ્તુ મારી જે જોતી હોય એ હું એને કહું કે ભાઈ નિકુંજભાઈને ઓબ્વિયસલી બહુ શોખ આમ વધારે આમ નહીં એમ, એટલે કહું ભાઈ આ લે એમ, આ લઈએ એમ, આ કાર લઈએ, આ કાર લઈએ, 3-4 વાર લઈ, ચોથી વાર એને તેમ થાય કે ભાઈ કાંઈ નહીં હવે લઈએ જ લઈએ, આમ તો એને લઈ આવશે પાછો. સી. અને આપણા જ્યારે છોકરાઓ હોય કે આપણા મમ્મી પપ્પા હોય, એ આપણને એમ કે આ કર આ કર આ, 2-3 વાર કહે તો પછી આઈ થિંક તમે એના ઓલા પર જવા દો, નકર ઈ થવાનું છે એ તો કન્ફર્મ જ છે. આખું તમે જે હું કહેવા માગું ને એનું આખું વસ્તુ કેવી છે કે સામેવાળાનું તમે વધારે જુઓ તમારી કરતાં. તમારી ફેમિલીને પ્રાયોરિટી પહેલા યસ. ફેમિલીને, ફ્રેન્ડને, પાર્ટનરને, કે તમે તમારી શું નીડ છે એ તો એનો સમય આવશે, તમે લખેલી જ છે એ દિલમાં કે લખી નાખી મારે આ વસ્તુ કરવાની છે, એ તમારે કરવાની છે. પણ અત્યારે સામેવાળા જે કહે છે કે તો ઘણું સામાજિક, ફાઇનાન્શિયલી, આર્થિક કે માનસિક બધી રીતે શાંત થાય, નકર એ બધું આ બધું મૂકીને બીજું શરૂ થાય. મેમ જોયું કે આમ અનલિમિટેડ એનર્જી આમ ફ્લો કરે છે, આમ બધી બાજુથી નીકળે છે એનર્જી. પણ અનલિમિટેડ એનર્જી જ્યારે નીકળતી હોય ને ત્યારે એને શાંત પાડવી ઘણીવાર જરૂરી હોય. તમારે શાંત પાડવી પડે એનર્જી? પડે પહેલાં તો પડે તમારથી? એકચ્યુઅલમાં તો પડે, બહુ સારી રીતે પડે. હું કહું એટલે એ ટાળે નહીં ઘણીવાર, અને હું બી બહુ ટોકવાનું પસંદ જ નથી કરતો, પણ હું કહું તો એ ક્યારેય મતલબ ટાળતો બી નથી. અને એ મારાથી જ પાછું કંટ્રોલ થાય છે, બાકી બધાને તો ગાંઠે બી નહીં કોઈને. આ તમને કહી દઉં કે ભાઈ બહુ રેર કેસમાં મારી પાસે આવે ને કોઈ કે ભાઈ આવું કરવું પડે એમ છે શૈલેષભાઈ તમારે કેવું પડે, તો જ હું એને કહું. હું તો અવોઇડ જ કરું, કેમ કે એ કરતો હોય રાઈટ જ હોય. પણ કોઈકની ભલામણ હોય ત્યારે જ ભલામણ મારે કરવી પડે કે ભાઈ આવું આપણે, બાકી ભાઈ અમારે થોડા એગ્રેસિવ છે એટલે એને બીજા તો કોઈથી બી કંટ્રોલ નથી થતા. અચ્છા, તમે એક વાત કરી કે કરતો હોય બરાબર જ હોય, આટલો ભરોસો તો જ થાય ને એમ, તો એટલા સુધી અમે પહોંચ્યા હોય, આટલો ભરોસો હોય તો. એટલે જ બહુ મારી ઉપર પ્રેશર આવે ને કે ભાઈ આ કરવું પડે એમ છે શૈલેષભાઈને તમારે સમજાવવું પડે, તો જ હું એને કેબિનમાં જાઉં સમજાવવા કે ભાઈ આ આપણે નથી કરવાનું. અને અત્યાર સુધીની હિસ્ટ્રી છે કે મેં ક્યારેય સમજાવ્યું હોય ને પ્રેમથી કે ભાઈ આ આપણે નથી કરવું, એટલે એને ક્યારેય ટાળ્યું બી નથી. એને ખબર હોય કે 10 કેસમાંથી એક જ કેસમાં એ સમજાવ્યો, 9 કેસમાંથી એમ જ કે ભાઈ તમે એની સાથે ડીલ કરી લો, એ જે કહેશે નહીં. કેમ કે હું એને કહું આમાં કેવું હોય કે બેનો અલગ અલગ સબ્જેક્ટ છે, અલગ અલગ વિષય છે, અમે અલગ અલગ એરિયામાં કામ કરીએ છીએ. એના એરિયામાં હું ડિસિઝન આપું કઈ રીતે, કેમ કે કોઈ ખેડૂત અલગ હોય, કોઈ સિચ્યુએશન અલગ હોય. ઘણીવાર કેવું હોય કે જમીન લીધા પછી બી આપણે વધારે પૈસા આપવા પડે, તો હું બહારથી ઊભો જોઉં કે ભાઈ આણે વધારે પૈસા આપ્યા કે આણે ઓછા પૈસા આપ્યા, કે આ સસ્તામાં આવતી હતી કે આ મોંઘી લઈ લીધી કે જે વોટ એવર, હું ત્યાંથી ઉભા રહીને થોડો ડિસિઝન લઈ શકું. સિચ્યુએશન એ તો એ મિટિંગમાં બેઠો હોય ત્યારે એને ખબર હોય, આપણે બહારથી નક્કી કરીને ગયા હોય કે આટલા રૂપિયામાં આ જમીન લેવાની છે, અંદર જતાં એ સસ્તી બી પડે ને મોંઘી બી પડે, ખૂબ મોંઘી પડે. તો હું બહારથી એમ કહું ભાઈ આપણે તો આ નક્કી કરીને ગયા હતા ને હવે આવું થઈ ગયું, એવું ન હોય. તમે અંદર જ્યારે બેઠા છો ત્યારે જે ડીલ ક્રેક થાય કે ત્યારે જે વાત થાય એટલો તો ભરોસો કરવો જ પડે એમ. અને એ બી મારા ઉપર ભરોસો કરે ભાઈ મારા એરિયામાં હું જે ડીલ કરું. ઘણીવાર કેવું હોય કે એને ઈચ્છા હોય કે હું આ લઈ લઉં, અને મારે એવું ઈચ્છા હોય મારા એરિયામાં કે ભાઈ મારે આ નથી કરવું એમ, મારે આની સાથે કામ નથી કરવું, મારે આ નથી કરવું. તો એમાં અમારી બંનેની સહમતિ હોય કે ભાઈ ઓકે તારે આની યાર નથી જામતું તો તું યાર કામ નહીં કરતો, હું કરીશ. તો એમાં મારી બી સહમતિ હોય, મારે નથી જામતું કે મારે નથી કરવું, તું કરે એમાં મને કંઈ વાંધો નથી, પણ તું મને કહીશ તો હું નથી કરવું. અને ઘણીવાર એને કોઈની સાથે કામ કરવું હોય, મારી સહમતિ ન હોય, તો બી હું કહું કે ભાઈ મારી સહમતિ હતી પણ તને ગમે છે તો તું એ વ્યક્તિ સાથે કામ કરજે. ઘણીવાર કેવું હોય કે આપણે વ્યક્તિ સાથે બી કામ ન કરવું હોય. રિયલ એસ્ટેટ બિઝનેસ એવો છે કે તમારે ઘણીવાર
બધા સાથે ડીલ કરવી પડે અને બહુ હ્યુજ ડીલ હોય, મોટા મોટા પ્રમાણમાં પૈસા એમાં ઇન્વોલ્વ હોય, એટલે તમારે વ્યક્તિના સ્વભાવ પર બી ડીલ થાય કે ભાઈ મને આ વ્યક્તિનો સ્વભાવ નથી ગમતો, એટલે મારે એ મારી જમીન લેવા આવ્યો છે તોય મારે નથી વેચવી, અને એ મને વેચવા આવે તોય મારે લેવી નથી. એ વ્યક્તિ શ્રેયસભાઈને ચાલતી હોય તો એમાં પછી હું એમ કહું મારે નથી ચાલતી એટલે તારે નથી કરવાનું, એવું ન પોસિબલ થાય. એને ચાલતી હોય એને ટેકલ કરી શકે, તમે સમજ્યા? એ ક્યારેક એને ટેકલ કરી લેતો હોય તો એ કરે ને, એમાં કંઈ વાંધો નથી. બહુ બ્રીફલી સારી વાત કરી કે એના કરીને એક વેબ સિરીઝ છે જેને યુએસએની અંદર એવી લાઈફસ્ટાઈલ જીવીને બતાવી કે મેનહેટનની અંદર કે જે કોઈ આમ બિલીવ પણ ન કરી શકે વગર પૈસે મફતમાં. એ હાઈલી રેકમેન્ડ કે વ્યક્તિને એકવાર વેબ સિરીઝ જોઈ જોઈએ. એની અંદર એક ડાયલોગ છે જેમાંથી હું રિલેટ કરું તમારી સાથે કે એ વેબ સિરીઝમાં જ્યારે હાયરિંગ કરતી હોય ને ત્યારે એમ કહે કે આ વ્યક્તિ નથી સારો, આ નથી સારો, આ નથી સારો. ત્યારે એક વસ્તુ કહે કે મને એ વ્યક્તિ સારો છે કે નથી મને એનાથી શું મતલબ છે, એમ કે મારે તો એના ટેલેન્ટથી એના કામથી મતલબ છે, નહીં કે વ્યક્તિ કેવો છે. તમે વાત કરી મેચ્યોરિટીની. મેચ્યોરિટી એટલે કે ઘણીવાર ના બનતું હોય ભાઈનું ને કદાચ તમારું પણ ઘણીવાર ન બનતું હોય, છતાં આપણે કામને પ્રાયોરિટી આપીએ, યસ, એનાથી જ કંપની આગળ વધતી હોય છે. અચ્છા, ઘણીવાર આપણે કામ કરતા હોઈએ કે એવા ઇન્સિડન્ટ થયા કે નિકુંજભાઈ કંઈ કામ કર્યું હોય ને વર્કઆઉટ ના કર્યું હોય, ડિઝાસ્ટર થયું હોય, એટલે કે કંઈ કામ એમણે આદર્યું છે ને કામ બગડી ગયું, લોસ થઈ ગયો? એવું એ સેન્સમાં ક્યારેય જોયું નથી, પણ કામ કરવું છે તો થવાનું જ તે. અચ્છા, મારે પૂછવું એ હતું કે એવું થતું હોય તો ટોકવાનું થાય કે સમજાવવાનું થાય? નહીં, સામેથી મને કહી દે કે ભાઈ તું જોઈ લે એમ, કે હું મારો અટવાતું હોય કે જેને હું એને કીધું તું આ જોઈ લેજે એમ, મારાથી આ કામ બગડ્યું છે તો મજા આવે. એ અમને કહે તો સૌથી વધારે કંઈક 5 રૂપિયા કમાઈને આવ્યો હોય ને સમજી લો નિકુંજ, એની કરતાં મજા મને આવે કે હાલો મને એ બગડતું કામ દીધું. મને બગડતું કામ હોય કે જે માણસ હારે તમે મારો ઓલા સ્વભાવ પ્રમાણે મારે થોડુંક કોઈ એવો શાંત માણસ હોય અને શાંતિથી સમજાવવાનું હોય, એમાં તો હું હાલવાનો જ નથી, એમાં નિકુંજભાઈ જ ચાલે, બરાબર? તો એને કહો તો એને મજા આવે કે ભાઈ શ્રેયસભાઈ મને કામ આપ્યું એમ. મારે પૂછવું એ હતું કે બે પાર્ટનર્સ સાથે કામ કરતા હોય ને ત્યારે કદાચ મતભેદ મનભેદ બધું થતું જ રહેતું હોય, ટોકવાથી શું થાય અને સમજાવવાથી શું થાય, શું ફરક પડે બંને? ગામમાંથી ખબર પડે ને કે આપણે પહેલાં કહી દેવું કેટલું જરૂરી? પહેલાં તો મનભેદ ને મતભેદ અમારે થયો જ નથી. રીઝન કે પર્સનલી 2013ની અંદર બે પાસે 2 વ્હીલ હતી ને તે દિવસનો દિવસ જ તે ફક્ત એ મતભેદ ક્યારે થાય કે અત્યારે અમે એવું નથી વિચારતા કે અમારી પાસે આ વસ્તુ છે, આના કેસમાં ખાલી બહાર તો છે જ, નિકુંજભાઈના કેસમાં ખાલી હું એવું જ વિચારું છું કે હજી બંને પાસે 2 વ્હીલ જ છે, એટલે અમારે મતભેદ નહીં થાય. બાય ચાન્સ અત્યારે હું વિચારું કે હું આમ કરું છું, એમ વિચાર એ એટલું કરે છે, અત્યારે એટલી આ છે, એટલી આપણી પાસે પ્રોપર્ટી છે, આ છે તે છે, તો તમારે મતભેદ થાય કે ઈગો થાય કે આ કે તે થાય. ખાલી નિકુંજભાઈના કેસમાં આપણે એ વિચારતા નથી કે નિકુંજભાઈ એ મારામાં નથી વિચારતો, એટલે મતભેદ આઈ થિંક અમારામાં એટલે નથી આવતો. અમે જે જૂના હતા ને એ અમને યાદ છે કે અમે શું હતા, અત્યારે જે થયું તો એ વસ્તુના બેઝ ઉપર હાલના તબક્કે અમે કોઈ નિર્ણય ન લઈએ. હાલના તબક્કાવાળો કે જૂનું છે એટલે એકાબીજા જે કરે છે યોગ્ય કરે છે. આઈ થિંક આપણે છો નહીં હોય ક્યારેય મતભેદ નથી થયું. બહુ સારી વાત. એ થોડુંક સહન કરી લે મને એટલે ન થાય ને. અને મારે એનો ઓછો કરવાનો આવે, વર્ષમાં 1000 આવે, મારો 10. મારે ક્યારેક જ ધક્કો મારવાનો આવે, એ ધક્કો મારી લે. પણ અમારી કંપનીમાં કેવું છે ચિરાગભાઈ, બધી કંપનીમાં કેવું હોય કે બહુ તકલીફ આવે એટલે કેવું હોય કે મને મારી તકલીફ અલગ હોય, તમારી તકલીફ ભાઈની તકલીફ અલગ હોય. મને નથી ગમતું એ મારી તકલીફ, અને સામેવાળા માટે એ ગમતું હોય. એટલે અમારી કંપનીમાં આ ભાઈ હનુમાન છે, શ્રેયસભાઈ. ગમે ત્યારે કોઈ પ્રોબ્લેમ આવે ને કે પ્રોબ્લેમ ન બી આવે, હનુમાન દાદા કેમ ગદા ગોતે એમ અમારે કેબિનમાં આવીને પૂછે તને પ્રોબ્લેમ ક્યાં છે? હું કહું ભાઈ કોઈ પ્રોબ્લેમ નહીં. કે નહીં પ્રોબ્લેમ ક્યાં છે? હું કહું પહેલા ખૂણામાં ગદા પડી છે. એ ગદા લઈને ચાલવા જ માંડે. આપણે એમ કહીએ કે આ પ્રોબ્લેમ છે એટલે એ તો આગળ આવીને ફ્રન્ટ ફૂટ ઉપર આવી જાય કે તમારું કંઈ કામ જ નથી, આ તો મારો ફેવરેટ સબ્જેક્ટ છે, એટલે એ તો હાથ ઉપર લઈ જ લે. અમે બધા જ જે પાર્ટનર છે એ બધા એમ જ કે ભાઈ ગદા પકડવી હોય ને તો એ શ્રેયસભાઈ જ પકડશે, બીજા કોઈનું કામ જ નથી. કોઈ મોટો રોડ ખોલાવવાનો, કોઈ મોટી ડીલ હોય, કોઈ મોટો રોડ ખોલાવવાનો જે અઘરું કામ હોય, જે સામેવાળાને કન્વિન્સ કરવાનું, પણ સામેવાળો થોડો માથાભારે હોય કે થોડો અઘરો હોય વિષય, મારા સબ્જેક્ટની બહારની વાત હોય એટલે શ્રેયસભાઈ આવે જ, અને એ ગમે હોય એ ગદા લઈને આવે જ સીધો ધૂમ 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 ગદા પકડી જ લે.
અનુમાન થઈ જ જાય. પકડવી ન કે મારે અને ઘણીવાર તો કેવું છે, ગદા પકડ્યા પછી બી એમ કે આ ગદા મને આપી કોણે? પણ અમે તો કહીએ કે અમને ખબર જ હતી આ ગદા છે, પણ તાર પકડવી હતી એટલી જોરથી તો લે જ લે. અમે પછી અમે જ્યારે ભેગા થઈ ને ત્યારે હસી બી લઈએ. મને કે ભાઈ તે મને આ કામ કેમ આપ્યું? આમાં તો હું કે સ્ટક થઈ ગયો, ફસાઈ ગયો છું. આમ કેટલા ટાઈમથી આને મેં કીધું અમે તો તને કીધું જ તું કે અમે ઓલરેડી ફસાયેલા, અમે આને ટેકલ કરવી છે. તે કીધું લાવ મને આપી દે, એટલે અમે તને આપી દીધું. સાચું. હા, અને ઈ લઈ જ લે. તમે નો આપો ને તમે સાચવીને રાખો ને એ ગદાને, તો એ એમ જ પૂછે આ ગદા ક્યાં છે કે લાવ હું લઈ લઉં. એટલે જેટલી પ્રોબ્લેમ હોય ને એ સહેજભાઈ પકડી જ લે. સાપ જેટલા આપણે એમ કહીને બરાબર ઓકે અમારું ચાલ્યું જાય છે, તો એ કે નહીં કાંઈક તો પ્રોબ્લેમ છે, તું કાંઈક તો મૂંઝાયેલો છે, તારા મોઢા ઉપરથી ખબર પડે છે તું શો ક્યાં, એટલે એ પકડી જ લે અને એ સોલ્વ કરે. એટલે અમારા ગદાધારી ભીમ છે, ગમે ત્યાંથી ગદા પકડે. મારે લેવી ન આવી એ સ્વભાવ. ડર ન લાગે? એ ડિક્શનરીમાં નથી એવું છે. અચ્છા, કેમ કે તમે જે ડીલ કરવાની વાત કરી, આપણે ભલે હસી મજાકની વાત છે, પણ તમે જેની સાથે ડીલ કરો છો ધેટ ઇઝ વેરી સિરિયસ, કે ઘણીવાર ડરવું પણ જોઈએ સિચ્યુએશન. તો ને ડર ન લાગે? મને બહુ ડર જેવું કઈ નહીં. એટલે આવે ક્યાંથી ડેરિંગ આટલું? લોહીમાં. અચ્છા. આઈ થિંક આની કોઈ ઓલી કે ને કે યુનિવર્સિટી ન હોય એમ, આ પહેલેથી જ છે એવું. મને ડર કે એવું બધું નહીં લાગે, ઓછો લાગે. નિકુંજભાઈને નહીં લાગે. એને ન લાગે? અમે ઘણા એવા કોઈ એવા કન્ટ્રી હોય ફરવા ગયા હોય તો બધા કેટલું સિક્યુરિટી આશે તે છે, અમે એવું કાંઈ નહીં. અમે ઘણા એવા કન્ટ્રી જોયા છે કે જ્યાં બધા જવાનું ટાળે એમ. તો અમે બે એના ઓલું જોઈએ કે શું કામ એવું કેમ છે, આપણે જોવા જઈએ એમ. આ મેક્સિકો છે ને, મેક્સિકો એની અંદર આઈ થિંક કોઈ જવાનું ટાળે. ડ્રગ કાર્ટલ્સ ને એ અમે જોયેલા, સામે જ જોયેલા. યસ, હું અમે ત્યાં બેઠેલા રેસ્ટોરન્ટમાં, નિકુંજ અંદર, તો હું બહાર નીકળી, મેં કીધું ભાઈ યુદ્ધ શરૂ થઈ ગયું એમ. ત્યાં રોડ ઉપર ટેન્ક ને મિલિટરી ને એ બધી જાતી હતી. પછી અમે ઓલાને મેનેજરને કીધું કે ભાઈ તો રોજનું છે એમ. તો એ બધા આમ ટાળે આવું. તો પોડકાસ્ટ છે એટલે તમને કહી, પછી ઘરે નથી કીધું કે અમને બેન જવા નહીં દે એમ. એ જોશે નહીં હવે? કાંઈ નહીં, હવે તો કાંઈ વાંધો નહીં, છોકરા મોટા થઈ ગયા. એ કન્ટ્રીની અંદર રીતસરનું તમે જે મૂવીમાં કે સિરીઝમાં આવે ને એવું જ. અચ્છા, એન્થમ માટે સુરત સિલેક્ટ કર્યું નેટિવ છે એટલે? યસ, બીજો ઓપ્શન એ નહોતો ને ભાઈ. સુરતમાં પણ ઘણા બધા ઓપ્શન હતા, તમે વરાછાની જગ્યાએ બીજા કોઈ એરિયામાં પણ બેસી શકતે. ભાઈ પહેલાં અમે શું કીધું કે અમે ચૂઝ નથી કર્યું, આ લક બાય ચાન્સ કે એક્સિડન્ટલી આ એરિયો ચૂઝ થઈ ગયો. ગઈ વખતે પણ વાત કરી હતી કે આપણે બહાર જઈને એટલે એમ કે આ તો રોકેટિયા આવ્યા એમ. ના, હવે અત્યારે સૌથી વધારે જે વેલ્થ ગણો કે જે સુવિધા ગણો તો આ રોકેટિયા પાસે જ છે આઈ થિંક. તો આ રોકેટિયા કેમાં હવે તો આઈ થિંક આ ઓલી ફેશન થઈ ગઈ એમ. એમાં શું વાંધો? રોકેટિયા પાસે છે એટલું તો રોકેટિયા કે તમને શું વાંધો? મેં તો એમ કીધું હતું રોકેટિયા કીધું હતું એકવાર, તો મેં તો એમ કીધું મેં રોકેટિયા કે સારું જ ને, ફટાફટ લોન્ચ થાય. આ રોકેટમાં મને એમ લાગે કે નાના હુના જે કન્ટ્રી હોય ને એના જેટલું સોનું હોય ને એટલું આપણે બાયુ પાસે સોનું હોય છે, રોકેટિયા બાયુ પાસે. એટલે આમાં કાંઈ મારા અંદાજે ઓલા કહેવાય જેવી વસ્તુ નથી. આમ કાંઈ પહેલાં શું હતું કે થોડું ઘણું આપણી પાસે આ એરિયા પાસે ઓછું હતું એમ. અત્યારે જે અહીંયા જે આપણા બધા બેનું ભાભી કે મમ્મી કે બધા જે આ બધાને કહો ને, તો એ આપણે અહીં હોનું એક નાના એવોના જે કન્ટ્રી ઓલો માલ્ટા બાલ્ટા બધા નાના કન્ટ્રી કહેવાય ને એની જેટલું હોનું તો અહીંયા આપણે ખાલી વરાસામાં જ નીકળે. તો ભલે રોકેટિયા કે કોઈ પણ મજા કરે. હા. અચ્છા, પોલિટિક્સમાં નથી જવું પણ છતાં ડુ યુ બિલીવ કે તમને લાગે છે કે વરાછામાં એટલું ડેવલપમેન્ટ નથી થતું જેટલું થવું જોઈએ? વરાછા અત્યારે વિકાસશીલ છે એટલે અહીંયા ડેવલપમેન્ટ થશે. જ્યાં વેસુની એની ટીપી સ્કીમ પહેલાં પડી ગયેલી, એટલે કોઈ પણ આ બધું પહેલું કરતા હોય કે એક કોન્ટ્રોવર્સી ઊભી કરતા હોય કે વરાછામાં ઓછું છે અહીંયા વધારે છે. અહીંયા ડેવલપમેન્ટ થશે હવે. ત્યાં ઓલરેડી પહેલાં જૂની ટીપી સ્કીમ પડી ગયેલી અને ત્યાં આવેલું હવે સમજી લો કે ત્યાં વીઆર મોલ છે, આ છે તે છે, તો ત્યાં બધા એરપોર્ટથી બધા મહેમાનો આવતા હોય કે ડેલિગેશન આવતા હોય તો ત્યાં સારું રાખવું પડે. એ આપણું જ છે, એવું નથી કે વરાછા છે ના વેસું છે, બધું આપણું જ છે. આપણે તો અહીંયા હિન્દુસ્તાન એક કરવાની વાત છે, તો આપણે એરિયાની ક્યાં વાત કરવાની? આ બધું આપણું જ છે, પણ અહીંયા એની કરતાં સારું થશે. હવે આપણે અહીંયાના ડેવલપરો છે એ પણ વિચારે છે. બીજા નંબર અમારા લોકોની તે એક અમારું બંનેનું
એ કંપનીનું આપણું એક સપનું છે કે અમે આ સાઈડ બધી નવી કંપની લાવવા માગીએ છીએ કે એને કાંઈ પણ કરીને સરકાર તો સહયોગ કરે જ છે. સરકાર એવું ન કહે કે ભાઈ તમારે વેસુમાં જવાનું છે કે વરાછામાં જવાનું છે. આપણે વેસુના માણસો જેના જે એ સાઈડના રહીશો હતા ને એ લોકોએ પહેલ કરીને ત્યાં બધી વસ્તુ લાવ્યા હતા, આપણે લાવવાના અહીંયા. તો અહીંયા પણ ચાલશે, અહીંયા પણ સારું ડેવલપમેન્ટ થશે. એને તમે સર્કલ બનાવવા બીજા ડેવલપમેન્ટના કોઈ આઈડિયા ખરા કે તમે કરવાના હો ફ્યુચર પ્લાનિંગમાં કેવી કોઈ પ્લાન? યસ, સરકારની સાથે સમજો કે કોઈ પણ બ્યુટિફિકેશન કરવાના છે સિટીના, તો એક આપણે પહેલાં માટે કરશું એમ કે આપણે આ સિટીએ ઘણું આપ્યું છે તો આપણે પણ પાછું આપવું છે. યસ, આપણે બ્યુટિફિકેશનનો આ છે સરકાર સાથે કરશું. અચ્છા, અમારે ફાઇનલ સ્ટેજમાં જવું છે, પણ તમારે આમ બહુ ટોપિકને ઇન્ટેન્સ લઈ જવો છે. ઇન્ટેન્સ એટલે કે મેં તમને પહેલાં પણ વાત કરી હતી કે જનરેશનને બહુ ફાસ્ટ જોઈએ છે, કોઈ વસ્તુ ધીમી નથી ચાલતી, બરાબર. અને તમે કીધું કે એન્થમના 5 વર્ષ દેખાય છે, પાછળના 7 વર્ષ નથી દેખાતા, બરાબર. પણ આજે તમે 13 વર્ષનો એક્સપિરિયન્સ છે, એ 13 વર્ષના એક્સપિરિયન્સને શેર કરવો હોય ને જે તમારી ભૂલો છે એને એક્સેપ્ટ કરવી હોય કે ભાઈ આ વસ્તુ મેં ન કરી હોત ને તો હું આટલો વધુ જલ્દી ગ્રો કરી શક્યો હોત, અને આમાંથી જે મેં 13 વર્ષમાંથી જે મેં મારા લર્નિંગ્સ લીધા છે મારે ડિલિવર કરવા છે, તો શું હોઈ શકે? ભૂલમાં તો જે ઉતાવળે ભરેલું પગલું કોઈ પણ હોય, પછી કે ઉતાવળે કે આલો કે આપણે કોઈ પણ વસ્તુ છે કે કોઈ પણ માણસ એવું વિચારે કે આ વસ્તુ આ છેલ્લો જ ચાન્સ છે, એવું ન હોય. ચાન્સ ક્યારે છેલ્લો નથી હોતો. એ ઘણા આપણે એક્ઝામની અંદર બધું આપણે ન્યૂઝપેપરમાં ને ઓલામાં જોતા હોય, ઘણા સુસાઇડ કરી લેતા હોય. છેલ્લો ચાન્સ હોતો જ નથી. આજે તમને 6 રન મળ્યા, કાલે સાંજે જ વાત થતી હતી કે આજે તમને વધારે રન કેટલા મળે એક બોલમાં? 6 રન ને તમારી પાસે એવો દોડાવશે તમે 12 રન મારશો. પણ એ ભાઈએ કીધું ને એમ થોડુંક ધીરજથી તમે વાટ જુઓ. એવું ક્યાં છે કે આ છેલ્લું છે પૂરું થઈ ગયું? તો એ બિઝનેસની અંદર એ તે કે ઘણી વખત આપણે એવો કોઈ પણ ડીલ કરી નાખીએ કે જે અમે કરી પણ છે, જે અમારી ભૂલ સાબિત થઈ કે ભાઈ આ છેલ્લી જ છે એમ, કે આની પછી કાંઈ છે જ નહીં એમ. એવું નથી. આ જિંદગી છે, આ અનંતકાળ લગી હાલવાની છે. તમે કાંઈ છેલ્લા નથી. તમારે પછી અત્યારે તમને એમ થતું હોય કે તમે આ પરિવર્તન કરો છો, તેવું નથી. બધું પુનરાવર્તન થાય પણ પરિવર્તનના સ્વરૂપમાં થયા રાખે. કે તમને એમ હોય કે આ છેલ્લી કોઈ પણ આ સિચ્યુએશન છે કે એ બધાની અંદર આવી જાય, કોઈ રિલેશનની અંદર આવી જાય, કોઈ આ ફાઇનાન્શિયલી આવી જાય, કે કોઈ માનસિક તણાવમાં આવી જાય, કે આ છેલ્લી સિચ્યુએશન છે, એવું કાંઈ ન હોય. અત્યાર લગી જે પ્રોબ્લેમ આવ્યા છે એનાથી મોટા જ આવવાના છે, એની તૈયારી છે. એ અમારે વાત થયેલી, કાલે જ વાત થઈ હતી આ બધી. તમે કહો ને અમે સાંજે અમે બેઠા હોય કે કેફેમાં જાય કે લોંગ ડ્રાઈવમાં જાય દરરોજ સાંજે, ત્યારે અમારે કોઈ પણ વાત થાય પણ એ ધંધાની વાત ન થાય પણ આવી થાય એમ કે આ હજી કોઈ બમ્પ આવ્યો એવડો બમ્પ નથી, એનાથી મોટો બમ્પ આવશે ને તૈયારીમાં જ બેસવાનું. આપણે ખાલી પોઝિટિવ નહીં વિચારવાનું કે ભાઈ કાલે કાંઈ કે નહીં ભાઈ. તમારી જાણકારીમાં નિકુંજભાઈની લાઈફનું કોઈ ઇન્સિડન્ટ ખરું કે તમને ટોપ લેવલનું પ્રાઉડ ફીલ થાય કે નહીં નિકુંજ આ કર્યું, બેસ્ટ કર્યું? બિઝનેસ કોઈ પણ હોઈ શકે, પર્સનલ બિઝનેસ, પણ નહીં નિકુંજ આ કર્યું ને પ્રાઉડ ફીલ થાય છે યાર. નિકુંજ મને સહન કરે છે એનાથી વધારે કે નહીં? મજાક છે અટકે. તમને કોઈ ફિલિંગ ખરી કે નિકુંજભાઈ આ કામ કર્યું, બહુ સારું કામ કર્યું છે? ઘણું. જે મારું અટવાયેલું હોય મેં એને આપ્યું હોય, અમુક ફાઇલ્સ હોય જે આપણે ઓથોરિટીમાં અટવાતી હોય, કે પછી ઘણા એવા આજે એન્થમ સિટી બનાવ્યું તો એની અંદર નો ડાઉટ કે હું ઓલું ભાઈ કે ને એમ કે ઓલું ચક્રવ્યૂહમાં એક પછી એક ચક્રને સીધું ચક્ર વ્યૂ તોડ નાખું, એ રીતનું અમારું કામ પણ એન્થમ સિટીવાળું કામ છે. મને મારે મગજમાં નહોતું બેસતું, એને પૂરું કરી દીધું જે બોણદમાં બનાવ્યું. તમે એપ્રિશિએટ કર્યું હતું એમને? એપ્રિશિએટ કરવાની જરૂર ક્યાં હોય? અમે એકબીજાને કર્યા જ કરીએ એપ્રિશિએટ એ કર્યા કરીએ બાકી તમને કોઈ સિચ્યુએશન યાદ ખરી કે તમને પ્રાઉડ ફીલ થાય, ભલે બિઝનેસ કે નહીં કોઈ પણ પર્સનલ, આમ તેમ કે ભાઈ નહીં શ્રેયસભાઈ આ કર્યું, આમ વેરી પ્રાઉડ યાર? એકચ્યુઅલમાં કેવું છે કે મારો સ્વભાવ થોડો તમે કીધું એ પ્રમાણે ઇન્ટ્રોવર્ટ છે, પણ શ્રેયસભાઈ હમણાં અત્યારે તો ભાઈ પ્રમુખ છે, ભાઈ સેબા સુરત ઇસ્ટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ છે. હવે અમારું ક્યારે આવું ડિસાઇડેડ નહોતું કે અમે આવું કંઈ કરશું. એમ સામાજિક લેવલે બધી બાબતોની ચર્ચા થઈ ગઈ, ભાઈ આપણે આ નથી કરવાનું, આપણે આ નથી કરવાનું, આપણે આ નથી કરવાનું. ક્યારેક ડિસાઇડ થઈ ગયું કે ભાઈ આપણે કે ભાઈ બિલ્ડિંગ હવે નથી બાંધવા, આપણે નક્કી તો ગમે એવી ઓપોર્ચ્યુનિટી આપણે બિલ્ડિંગ તો નથી જ બાંધવા, કે ભાઈ આ નથી કરવું, કે આ એરિયામાં કામ નથી કરવું.
એ તો અમારે ક્યારેય નક્કી નહોતું થયું કે આવી રીતે સામાજિક જીવનમાં જવાનું એમ, પણ શ્રેયસભાઈ જે આખું બીડું ઝડપું છે કે ભાઈ આખું એસોસિએશન ઊભું કર્યું. તમે સમજો કે ભાઈ ઊભું કરવું, ચાલુ એસોસિએશનમાં પ્રમુખ બનવું ચૂંટાઈને એની કરતાં એસોસિએશન ઊભું કરીને એમાં પ્રમુખ બનવું એ બહુ મોટી વાત છે. એટલે શ્રેયસભાઈ જે પ્રમુખ બન્યા, એસોસિએશન બનાવ્યું, પ્રમુખ બન્યા, સાથે સાથે ખબર નહીં મને તો ટ્રેઝરર બનાવી દીધો, મારો તો આ વિષય જ નથી, પણ તોય ડાયરેક્ટ પ્રમુખ બન્યા એ જ મોટી પ્રાઉડની વાત છે કે ભાઈ પ્રમુખ બન્યા બી 1 વર્ષ અમારે થઈ ગયું એસોસિએશન, એને બહુ સારી રીતે ચલાવ્યું, અત્યાર સુધીની કોઈ રાવ નથી, ભવિષ્યમાં બી કોઈને રાવ નહીં આવે, કેમ કે અમે કામ કરીએ છીએ એટલે રાવ તો ઓબ્વિયસલી આવવા નથી, પણ સારી રીતે ચલાવ્યું એક પ્રાઉડ મોમેન્ટ છે અમારી માટે બી અને આખી એન્થમ ફેમિલી માટે બી, કે મારે બી એમ કહેવાય ને કોલર ઊંચો કરીને કે મારા પાર્ટનર પ્રમુખ છે એમ. સેબાનો આમ રોલ શું હોય, કરે શું સેબા એક્ઝેક્ટ? આપણે બધા એસોસિએશનના સેમ જ ઇસ્યુ હોય ને સેમ જ તે પ્રશ્ન હોય નાના મોટા, એ બધાના સોલ્યુશન લાવવાના હોય. તો બિલ્ડર વચ્ચેના પ્રોબ્લેમ હોય, બિલ્ડરની આગળના જે વેપારી હોય એની હારેના પ્રોબ્લેમ હોય, એ બધા સોલ્યુશન લાવવાના હોય. તો એ સાંજનો સમય હોય ત્યારે બધા આવતા હોય કે એનીમાં એવું કાંઈ નહીં કે અહીંયા મેં કીધું ને ભાઈ મને કોઈ પ્રોબ્લેમ આપે તો વધારે ગમે એમ, એ સોર્ટ આઉટ કરવાના. લાસ્ટ ટીપ તમારે એક આપવી હોય કે કોઈ, મેં કીધું શરૂઆતમાં મેં વાત કરી હતી કે કોઈ વ્યક્તિ જ્યારે ઘર લેતો હોય ને તો આખી જિંદગીભરની કમાણી હોય, દુકાન લેતો હોય કે ઘર લેતો, આખી જિંદગીભરની કમાણી હોય. તમે તો સારું નબળું બધું જ જોઈ લીધું, કેવા માઇન્ડસેટ હોય, કઈ રીતે ટ્રીક કરે, કઈ રીતે અટવાડે. સો એક એવી કોઈ એડવાઇસ આપી હોય એક નોર્મલ વ્યક્તિને કે તમે મકાન લેવ છો, ઘર લેવ છો, ગાળો લેવ છો, કંઈ પણ લેવ છો, તો તમારે શું ખાસ ધ્યાન રાખવું જોઈએ? વેલ નોન ડેવલપર પાસેથી ને કોઈ પણ વસ્તુમાં ઇન્વેસ્ટ કરો છો તો તમે તો રિયલ એસ્ટેટમાં જ કરો, નંબર 1. નંબર 2 કે સારા કોઈ પણ વેલ નોન બિલ્ડર પાસેથી તમે લ્યો, એવું નહીં કે એન્થમ પાસેથી નથી તો હું મારા વખાણ કરું એમ, પણ તમે કોઈ પણ વેલ નોન સારું ડેવલપર હોય એની પાસેથી તમે રિયલ એસ્ટેટની અંદર તમે ઇન્વેસ્ટ કરો કે બધી વસ્તુ પેદા થાય. હીરો પેદા થયો તો આપણે જોઈ લીધો સુરતે, હવે તો એમ કે છે ગોલ્ડ તે અત્યારે હમણાં નીકળવાનું છે કે બનવાનું છે, બની ગયું છે. શેર બજારની અંદર શેર તમે જેટલા વધારે કરો એટલા થઈ શકે. એક જ વસ્તુ એવી છે કે ગમે એવો સાયન્ટિસ્ટ આવશે ને તો ખાલી ભગવાન આવશે ને તો જ તે કોઈ પણ વસ્તુની એક્સપાન્ડ થાય, બાકી જમીન નહીં વધે. કોઈ પણ તમે રિયલ એસ્ટેટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો, પછી તમે તમારી એરિયામાં કરો કે એન્થમમાં કરો કે ગમે ત્યાં કરો, પણ રિયલ એસ્ટેટમાં કરો. એન્થમમાં શા માટે કરવું જોઈએ? હવે આમાં કેવું હોય કે સપોઝ કે અમે ક્યારેક સાઇટ વિઝિટ ઉપર ગયા હોય, અમે બહુ ઓછા જઈએ પણ ફ્રિકવન્ટલી સાઇટ વિઝિટ ઉપર જતા હોય ને તો ક્યારેક કોઈ ડેવલપમેન્ટ અમારો કોઈ બી એન્જિનિયર હોય, હવે કામ આપી દીધું છે, પૈસા નક્કી થઈ ગયા ભાઈ તને આ 150 રૂપિયામાં તારે રોડ પર સ્ક્વેર ફૂટ બનાવી દેવાનો, તો અમે અમારા જે એન્જિનિયર હોય અમે એને એવું કહીએ કે ભાઈ પૈસા તો આપણે આપીએ છીએ, પણ આપણે તો 2000 મકાન વેચ્યા છે, 2000 પ્લોટ વેચ્યા છે, પણ આપણી પાસે જે એક પ્લોટ લેવાવાળો કે એક ઘર લેવાવાળો છે એના જીવનનું પહેલું મકાન લેશે. જો એના મકાનમાં પાણી પડે કે એને સારું ડેવલપમેન્ટ ના મળે, પૈસા તો હું ચૂકવું જ છું, હું એવું નથી કહેતો કે પૈસા નહીં ચૂકવીને, પૈસા તો હું ચૂકવું છું, તો જો એને સારું ડેવલપમેન્ટ નહીં મળે, જો એને સારું મકાન નહીં મળે તો એની સૌથી વધારે હાય આપણને લાગશે. એ એમ જાતા બી એમ કહેશે કે આ લોકોએ મને સારું ન આપ્યું. એટલે અમારી પહેલેથી ભાવના એવી છે કે સારામાં સારું બધાને ડેવલપમેન્ટ આપવાનું. જો વધશે પ્રોફિટ થશે એ સેકન્ડરી મેટર છે. તમે ગમે એટલી સારી જમીનને ગમે એટલો સારો પ્લોટ લો, બિલ્ડરને જે મળવાનું છે એ તો લાસ્ટમાં જ ખબર પડવાની છે, બધું વેચાયા પછી કેટલું મળશે ને કેટલું નહીં મળે. આ રિયલ એસ્ટેટનો બિઝનેસ કેવું અનઓર્ગેનાઇઝ થોડો છે, એટલે કેટલો પ્રોફિટ થાય એ ડિસાઇડેડ ન હોય. ક્યારેક બહુ સારું ચાલ્યું હોય ને તો પ્લસ પ્રોફિટ મળે, આમ તમે જે વારે ધાર્યા છે એની કરતાં બી વધારે, કેમ કે ઓન થઈ જાય. અને ક્યારેક ન ચાલ્યું હોય તો છેલ્લા પ્લોટ બી તમારા માઇનસમાં વેચવો પડે. સપોઝ કે 3200 ફ્લેટ વેચવો છે, છેલ્લો ફ્લેટ તમારો 3400 વેચવાને બદલે 2800 રૂપિયાએ વેચવો પડે મોટા વરાછામાં. એ સમય પર ડિપેન્ડ કરે. અને એ જ ફ્લેટ 3200 વેચો, છેલ્લો ફ્લેટ તમે 3800 રૂપિયાએ વેચશો. પણ તમે સારું ડેવલપમેન્ટ આપો, કાલ ઉઠીને તમારી બ્રાન્ડની વેલ્યુ થશે. માણસો 10 બ્રાન્ડ હશે એમાંથી તમારી પાસે પહેલાં લેવા આવશે. હું એવું નથી કહેતો માણસોને, જો તમે આજે ચિરાગભાઈ લેતા હોય કે હું લેતો હોય, હું બી જમીન સસ્તી જ માગવાનો છું. માણસો બધા એવું કહે છે કે વરાછામાં કોઈને બ્રાન્ડની અવેરનેસ નથી, વરાછામાં કોઈને કાંઈ ખબર નથી પડતી, શું લેવું, બધાને સસ્તું લેવું. સસ્તું બધાને જ લેવું છે, સસ્તું મારે બી લેવું છે ને તમારે બી લેવું છે. બધાને રોલેક્સ 10 લાખમાં મળતી હોય ને 6માં કેમ મળે ને એ જોવું છે. ભલે એ રોલેક્સ પહેરવી કે 50 લાખની રોલેક્સ 40 લાખમાં કેમ મળે એ જોવું છે. BMW બી ભાવ કરાવે, રોલ્સ રોયમાં બી ભાવ બધા કરાવવાના છે ભાવથી. પણ તમે એના ભાવમાં સારી વસ્તુ આપો તો પ્રિફર તમને પહેલાં કરશે. એટલે જ માણસો એને તમને પ્રિફર કરે કે અમે એ જ ભાવમાં સારી વસ્તુ આપીએ. અમે એવું બિલીવ કરીએ અમને બી મોળું ગમતું નથી તો મોળું બનાવવાનું નહીં એમ.
તમને જ્યારે મોડું ન ગમતું હોય, અમે સાઇટ ઉપર જઈએ તો અમને જ ન ગમે કે ભાઈ આવું નથી બનાવવું, આપણે નથી બનાવવું તો કાંઈ વસ્તુ નહીં, કાંઈ આપણે બનાવવું જ નથી, પણ બનાવવું છે તો સારું જ બનાવવું છે. તમે એકવાર સારું આપીને જુઓ તો ખરા. બધાને એવું છે કે સારું આપીએ કોઈને કદર નથી થતી. વરાછાની બધી બિલ્ડરોની એવી માનસિકતા છે કે વરાછામાં ફ્લેટ લેવાવાને કે પ્લોટ લેવાવાને ડેવલપમેન્ટની કોઈ કદર નથી, પણ એકચ્યુઅલમાં એવું નથી. તમે સારું ડેવલપમેન્ટ આપશો, બીજા પ્રોજેક્ટમાં તમારી પાસે માણસો લાઈન લગાવશે. ભાવ સેકન્ડરી મેટર છે, માણસોને સસ્તું જોઈતું હોય, પણ તમે એ જ ભાવમાં સારી વસ્તુ આપો તો તમારે 4 પ્રોજેક્ટ કરશો તમે એકની બદલે, તો પ્રોફિટ તો 4 ગણો થવાનો છે ને. અને આપણે ક્યાં કોઈ બિલ્ડર જાતે બધું કરવા જાય છે, બધું એજન્સી પાસેથી જ કરાવે છે ને, તો તમને 4 ગણો નફો મળતો સારું બનાવીને જ આપવાનું હોય. સારું બનાવીને આપશો તો તમારા મનને બી શાંતિ મળશે. મેં આજે ચિરાગભાઈને કે આને જે ફ્લેટ બનાવીને આપ્યો છે ને, 10 વર્ષ પછી બી ચિરાગભાઈ મને યાદ કરશે. અમે જ્યારે 2019માં જે પ્લોટ વેચ્યા હતા ને, એ સોસાયટીવાળા બી અમને કહે કે નિકુંજભાઈ અમે તમારી સોસાયટીમાં રહી છીએ, શ્રેયસભાઈ તમે મને ન ઓળખા, પણ હું તમારી પહેલી સોસાયટીમાં રહું છું, આશીર્વાદ 1માં. ત્યારે અમને સેટિસ્ફેક્શન થાય કે મેં એને 40,000 રૂપિયા પ્લોટ આપ્યો હતો, આજે 60,000 રૂપિયા કિંમત છે. 20,000 રૂપિયાનો એને ગેઇન તો મેળવ્યો છે, પણ આજે બી મને યાદ કરે છે કે તમે મને સારું ડેવલપમેન્ટ આપ્યું હતું, સારી વસ્તુ આપી હતી. તો જ એ અને એ જે મનની તમને શાંતિ મળે, એનાથી વિશે શું હોય? એટલે સારી વસ્તુ જ આપવી પડે તો જ તમે પ્રોફિટમાં રહેશો. છેલ્લે ને પહેલે તમે આપણને એવું લાગે રિયલ એસ્ટેટ કેવું છે, બધાને એવું લાગે કે એકવાર ડીલ થઈ ગઈ, એણે મને પૈસા દીધા, મેં દસ્તાવેજ કીધું, વાત પૂરી. એવું નથી. બધાના સંબંધમાં હોય. આજે તમારા મામા માસી ફઈનો દીકરો બધા એકવાર ઘર લેવા નીકળે, પ્લોટ લેવા નીકળે, ઇન્વેસ્ટમેન્ટ કરવા નીકળે, એ રેફર કરવાના છે કે ભાઈ તું એન્થમમાં લઈ જઈએ કે એન્થમમાં નહીં લેતો. તો એના રેફરન્સથી જ તમારું કામ આવવાનું છે. જ્યારે મંદી આવે ને, ત્યારે રિયલ યુઝર જે આવે ને એ રેફરન્સથી જ આવે. ત્યારે બધાનું કામ નથી ચાલવાનું. સારામાં સારું જેનું કામ હશે એનું મંદીમાં ચાલશે. તેજીમાં તો બધા જ ઘોડા ચાલવાના છે. મંદીમાં જે ચાલે ને એનું જ કામ સારું હોય ને અમે એવું બિલીવ કરીએ કે સારું કામ આપવાનું, મંદીમાં આપણે સર્વાઈવ કરી શકશું. તેજીમાં તો બધા જ ચાલવાના, પણ મંદીમાં સર્વાઈવ કરવા માટે તમે સારું કામ આપ્યું, સારું ડેવલપમેન્ટ આપ્યું, તો જ તમારી પાસે પ્રિફર કરવાના છે, તો જ તમે ક્લોઝિંગ કરી શકો કોઈ બી સાઇટ. ટ્રુ. લાસ્ટ વસ્તુ હું ખરેખર પછી નહીં પૂછું, 4 વાર લાસ્ટ બોલી ચૂક્યો છું. હાઉ બિગ ઇઝ એન્થમ? કેટલું મોટું એમ્પાયર છે અને કેટલું મોટું કરવું છે? હકીકત ભાઈ મને નથી ખબર. એ આખે કોઈ હિસાબ નિકુંજભાઈ રાખે, તમે એને પૂછો કેટલું મોટું કરવું છે. ટોચ ઉપર આપણે છું એ મને ખબર છે. અત્યારે શું છે ને અત્યારે શું છે નથી ખબર, પહેલાં શું હતું ને શું કરવાનું એટલું જ મને ખબર છે. એટલે નિકુંજભાઈ પાસે તમે વધારે જાણી શકશો. એકચ્યુઅલમાં ચિરાગભાઈ કેટલું મોટું છે એન્થમ, એવું તો અમે તો ન કહી શકીએ. તમે ઝાડની જ્યારે નીચે ઊભા હોય, કોઈ બી ઝાડની નીચે, તો એ કેટલું મોટું છે એ તમે નીચે ઊભા હોય એને ન ખબર હોય, સામેવાળી વ્યક્તિને ખબર હોય કે બહારથી આ આટલું મોટું દેખાય છે એમ. એટલે અમે તો ન કહી શકીએ કેટલું એન્થમ મોટું છે, આમ પણ બિગ ઇનફ છે એમ. સારામાં સારું કામ અમે કરીએ છીએ, લોકો એકવાર એપ્રિશિએટ કરે છે, લોકો વિચારે બી છે. કાલે જ એક ભાઈ આવ્યા હતા, મને એવું વિચાર્યું કે નિકુંજભાઈ આટલું બધું તમે કઈ રીતે કર્યું એમ. મેં કીધું આ ભગવાનની દયાથી કર્યું, અમને ખબર જ નહોતી આવું થાય, બસ અમે કર્યા રાખ્યું. તો 2 વસ્તુ હોય, તમે કરો તો થાય અને થાય એટલું કરો, એવું ન હોય તમે કરો તો જ થશે. બધા માણસો કેવું વિચારે આપણેથી થાય ને એટલું કરવાનું, થાય એટલું નથી કરવાનું, કરશું તો થશે. એટલે અમે તો કરે રાખ્યું, બાકી આ મોટું તો થઈ જ ગયું છે ભગવાનની દયાથી. અમે તો ખાલી કરવામાં જ મિનિમમ કે કામ કરે રાખો ઓટોમેટિક. પહેલાં અમે 10 વીઘા લેતા, 20 વીઘા લેતા, હવે મોટા લોટથી કામ કરીશું, 100 વીઘા, 150 વીઘા, 200 વીઘા. મોટું કામ હોય ને તો જ મજા આવે. એટલે ઓબ્વિયસલી એન્થમ ખૂબ મોટું છે. એનર્જી અને મોટિવેશન બંને મળી ગયું છે. બહુ બધી ઇન્ફોર્મેશન તમે શેર કરી. આપણે કોઈ આર્ટિફિશિયલ વાતો નથી કરી, જેટલું છે બધું ઓથેન્ટિક જ વાત કરી છે. કોઈ સ્ક્રિપ્ટેડ નહોતું, બધું ઓથેન્ટિક જ છે. તમને મળીને ખૂબ આનંદ થયો અને બહુ બધી ઇન્ફોર્મેશન શેર કરી. થેન્ક યુ સો મચ કમિંગ ઓન ધ CM શો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ચિરાગ.